ડાયાબિટીઝ હોય, ઓબેસિટી હોય, નંબર્સ કીપ ઓન ઇન્ક્રીઝિંગ. તો આનો શું રીઝન છે? વાય ઇઝ ઇટ હેપનિંગ? બહુ જ બધી ઇન્ફોર્મેશન ઇન્સ્ટાગ્રામ પર લોકો સ્ક્રોલ કરતા હોય છે, યુટ્યુબ, ફેસબુક પર, પણ ઇન્ફોર્મેશન ફિંગર ટીપ પર હોવાના છતાં પણ લોકો એપ્લાય નથી કરી શકતા. એનું રીઝન છે લોકોને એનો વાય નથી ખબર. એવા કયા એસેન્શિયલ પિલર્સ છે જેનાથી લાઇફસ્ટાઇલ ડિસીઝીસ લાઈફમાં આવતા જ તમે રોકી શકો? સૌથી પહેલું જે મેં માઇન્ડસેટનું કીધું કે આપણી વાય, બિલીફ પેટર્ન, ફિયર્સ ક્લિયર હોવા જોઈએ. બીજું છે ડાયટ. ત્રીજું ફિટનેસ. 85 to 90% લોકોની આજે સ્લીપ ડિસ્ટર્બ છે. અને ઇમોશન્સ અને એન્વાયરમેન્ટ, આ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ. સ્ટ્રેસ, ઇમોશન્સ અને એન્વાયરમેન્ટ. ક્રેવિંગ શું કામે થાય છે આપણા બોડીમાં અને આને રોકી કેમ શકાય? ક્રેવિંગ થવાનું કારણ જ એ છે કે આપણા શરીરમાં પ્રોટીન અને ફાઇબરની ઉણપ છે. ગ્રોસરી શોપિંગ જ્યારે કરતા હોય ત્યારે કયા પોઈન્ટર્સ આપણે મગજમાં રાખવા જોઈએ? તો લેબલ રીડિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે એક બોક્સ હોય એમાં લખેલું હોય કે સુગર કેટલું છે, એમાં કાર્બોહાઈડ્રેટ કેટલું, પ્રોટીન કેટલું, એટલીસ્ટ આ 3 વસ્તુ અને ફેટ કેટલું, આ 4 વસ્તુ આપણને ખબર જ હોવી જોઈએ. કેન યુ રિવર્સ ડાયાબિટીઝ વિથ જસ્ટ વોકિંગ? વોકિંગથી થોડી ઘણી કેલરી આપણી બંધ થઈ શકે, પણ વેટ લોસ ખાલી વોકિંગથી થાય એ પોસિબલ નથી. કારણ કે મેં જેમ કીધું, ફિટનેસના 3 પિલર ઉપર કામ કરવું જરૂરી છે. ટીનેજર્સ અને યંગસ્ટર્સમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીઝ જેવા પ્રોબ્લેમ્સ બહુ જ વધી રહ્યા છે. આનું મેજર રીઝન શું છે? મેજર રીઝન ખાસ કરીને યંગસ્ટર્સમાં સ્લીપ ડિસ્ટર્બ છે, મોબાઈલ એડિક્શન એક તમે ગણો, અને ત્રીજી વસ્તુ જંક ફૂડ. આ 3 મેઇન પિલર છે. અને ચોથું એડિક્શન, ઘણીવાર સ્મોકિંગ, આલ્કોહોલ એડિક્શન. આ 4 વસ્તુ બહુ વ્યાપક પ્રમાણમાં યંગસ્ટર્સમાં વધી ગઈ છે. હેલો એન્ડ વેલકમ. સ્વાગત છે તમારું અનધર હાર્ટ ટોક્સ એપિસોડમાં. આજની પોડકાસ્ટ ખરેખર સ્પેશિયલ છે કારણ કે આપણી જોડે જોડાયા છે ડૉક્ટર ગુંજિત પરમાર, જે છે એક લાઇફસ્ટાઇલ ડિસીઝ સ્પેશિયલિસ્ટ. અને આજે આપણે વાત કરી રહ્યા છીએ લાઇફસ્ટાઇલ ડિસીઝીસ વિશે, જે આપણને એવરીડે લાઈફમાં ખૂબ જ એફેક્ટ કરે છે. સો વેલકમ ગુંજિત સર, થેન્ક યુ ફોર જોઈનિંગ અસ હિયર. અને હું પહેલાં તો શરૂઆત કરીશ કે તમે એક લાઇફસ્ટાઇલ ડિસીઝ સ્પેશિયલિસ્ટ છો, એની સાથે સાથે તમે ડાયાબિટીઝ એન્ડ ઓબેસિટી રિવર્સલ હેલ્થ કોચ છો. સો આ પર્ટિક્યુલર પ્રેક્ટિસમાં આવવા માટેનું તમારું શું ઇન્સ્પિરેશન હતું અને તમારી જર્ની કેવી રહી છે આ પ્રેક્ટિસમાં? લાઇફસ્ટાઇલ ડિઝીઝ સ્પેશિયાલિસ્ટ તરીકે મારો 15 વર્ષથી પણ વધારેનો એક્સપિરિયન્સ છે, પણ છેલ્લા 3 વર્ષથી હું ડાયાબિટીઝ અને ઓબેસિટી રિવર્સલ ઉપર પણ કામ કરી રહ્યો છું. એનું રીઝન છે મારી પર્સનલ સ્ટોરી. 2022માં મને પોતાને છાતીમાં દુખાવો, ગભરામણ, પરસેવો, ચક્કરને બધા પ્રોબ્લેમ થતા હતા. જ્યારે મેં મારું બ્લડ પ્રેશર ટ્રેક કર્યું એ વખતે તો અરાઉન્ડ 150-90ની આસપાસ રહેતું હતું. અને બિંગ અ ડૉક્ટર હોવાના કારણે મેં બધા બ્લડ રિપોર્ટ્સ કરાયા. જ્યારે મેં બ્લડ રિપોર્ટ્સ કરાયા તો મારું કોલેસ્ટ્રોલ ઘણું જ વધારે આવ્યું. ટ્રાયગ્લિસરાઇડ જે 200થી ઓછું હોવું જોઈએ, ઓલમોસ્ટ 150ની રેન્જમાં, એ મારું 400 હતું. LDL ખરાબ કોલેસ્ટ્રોલ મારું 170 હતું. અને ટોટલ કોલેસ્ટ્રોલ મારું 250 કરતાં પણ અપ હતું. સાથે મને માઇગ્રેનનો પ્રોબ્લેમ હતો, એ પણ ઘણો બગડી ગયેલો. અઠવાડિયામાં 3થી 4 વાર દવા લેવી. મારું વેઇટ 78 kg સુધી ટચ થઈ ગયું હતું. મારે બ્લડ પ્રેશર ડિટેક્ટ થયું, બધા રિપોર્ટ કર્યા, અને અલ્ટિમેટલી મેં 3-4 પ્રકારની દવા ચાલુ કરી, માઇગ્રેનની, બ્લડ પ્રેશરની, કોલેસ્ટ્રોલની. 36 વર્ષની એ વખતે મારી એજ હતી. મને એટલું સમજાયું કે જો લાઈફ ટાઈમ મારે મેડિસિન આ રસ્તે નથી જવું, તો મેં બહુ બધા હેલ્થના વર્કશોપ, સેમિનાર એટેન્ડ કરવાના ચાલુ કર્યા. અને મેં નક્કી કર્યું કે મારે આ રસ્તે ડિરેક્શનમાં નથી જવું, કે જો આજે હું 4 મેડિસિન લઈ રહ્યો છું તો 2-5 વર્ષ પછી 4ની 8 થતાં વાર નહીં લાગે. અને મારું વિઝન હતું કે 75-80 વર્ષ સુધી હું હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવું. તો મેં ઘણો બધો ટાઈમ એમાં સ્પેન્ડ કર્યો કે આપણે એવું તો શું કરીએ, કઈ સિસ્ટમ એપ્લાય કરીએ. એ શીખવામાં ઘણો બધો ટાઈમ ને મેં પૈસા બગાડ્યા કે એ સિસ્ટમ શીખવામાં. એ જ સિસ્ટમ મેં મારા ઉપર એપ્લાય કરી, જે હું તમને કહીશ શોર્ટમાં. અને એ સિસ્ટમ એપ્લાય કરીને 6 મહિનાની અંદર મેં મારી બધી જ મેડિસિન બંધ કરી. અને અત્યારે પણ હું કોઈ પણ પ્રકારની મેડિસિન નથી લઈ રહ્યો. હવે આ સ્ટોરી શેર કરવાનો પર્પઝ મારો એટલો છે કે જો 36 વર્ષની ઉંમરે બિંગ અ ડૉક્ટર મને આ પ્રોબ્લેમ થઈ શકતા હોય, તો આપણે એ સમજવાનું કે સોસાયટીમાં આ કેટલો કોમન પ્રોબ્લેમ છે. અને બીજી વસ્તુ કે 99% લોકોને જ્યારે હું એમને હિસ્ટ્રીને ડિટેલ લઉં છું, એમનું પેશન્ટ જ્યારે બતાવવા આવતા હોય, તો 99% લોકોને આજે એ નથી ખબર કે કઈ રાઇટ સિસ્ટમને સ્ટ્રેટેજી ફોલો કરવાથી આપણે લાઇફસ્ટાઇલ ડિઝીઝને રિવર્સ કરી શકીએ. તો દેટ્સ વાય આ મારી સ્ટોરી શેર કરવા પાછળનો આ પર્પઝ છે.
Amazing. So started from 36 and now you're older, but you look younger. હવે નેક્સ્ટ ક્વેશ્ચન એ છે સર કે ઇન્ટરનેટ પર હવે અત્યારે તો તમારા જેવા ડૉક્ટર્સ પણ એટલી બધી અવેરનેસ આપી રહ્યા છે, એટલી બધી ઇન્ફોર્મેશન અવેલેબલ છે એવરીવેર આઉટ ધેર લાઇફસ્ટાઇલ ડિસીઝીસ વિશે, પણ તેમ છતાં પણ તમે નંબર્સ જોશો તો ઇટ કીપ્સ ઓન ઇન્ક્રીઝિંગ એવરી ડે. ડાયાબિટીસ હોય, ઓબેસિટી હોય, નંબર્સ કીપ ઓન ઇન્ક્રીઝિંગ. તો આનો શું રીઝન છે? વાય ઇઝ ઇટ હેપનિંગ? અત્યારે જેમ તમે કીધું કે બહુ જ બધી ઇન્ફોર્મેશન ઇન્સ્ટાગ્રામ પર લોકો સ્ક્રોલ કરતા હોય છે, યુટ્યુબ, ફેસબુક પર, પણ ઇન્ફોર્મેશન ફિંગર ટીપ પર હોવાના છતાં પણ લોકો એપ્લાય નથી કરી શકતા. એનું રીઝન છે લોકોને એનો વાય નથી ખબર. મોટાભાગના લોકો કેવી રીતના વજન ઉતારવું, કેવી રીતના ડાયાબિટીસ રિવર્સ કરવું, એના ઉપર વધારે ફોકસ કરતા હોય છે. તો ઇન્ફોર્મેશન જરૂરી છે, પણ ઇન્ફોર્મેશનની જોડે કે જ્યારે આપણને આપણો વાય નહીં ખબર હોય કે મારે શા માટે વેટ લોસ કરવું છે, કે મારે શા માટે ડાયાબિટીસ રિવર્સ કરવું છે, ત્યાં સુધી આપણે એપ્લાય નહીં કરી શકીએ. હું એક્ઝામ્પલ આપતો હોઉં છું કે 100 માળની બિલ્ડિંગ હોય, હું કોઈ પણ વ્યક્તિને એમ કહું કે તમારે એકથી બીજી બિલ્ડિંગમાં જવાનું છે પતલી સીડી ઉપર ચાલીને, તો કેટલા લોકો એગ્રી થશે? કોઈ એ રિસ્ક લેવા તૈયાર નહીં થાય. હું એમ કહું કે ચલો હું તમને 1 લાખ રૂપીસ આપીશ આ રિસ્ક લેવા માટે, તો પણ મોટાભાગના લોકોનો જવાબ હશે ના, કે ભાઈ આટલું મોટું રિસ્ક ના લઈએ. 100 માળની 2 બિલ્ડિંગ હોય, એકથી પતલી સીડીમાં એકથી બીજી બિલ્ડિંગમાં જવાનું હોય. પણ હું એક જ ક્વેશ્ચનનું ટ્વિસ્ટ કરું કે જો બીજી બિલ્ડિંગમાં આગ લાગી છે અને તમારા વાઈફ કે છોકરાઓ એમાં છે, હવે તમે મને કહો કે જવાબ શું આવશે, યસ કે નો? તમે આ રિસ્ક લેવા તૈયાર થશો કે નહીં? તો મોટાભાગનો જવાબ થઈ જાય યસ. તો 15 સેકન્ડ પહેલાં જે વ્યક્તિ ના પાડતું હતું 1 લાખ રૂપિયા આપવા છતાં પણ, એ આજે વિધિન 15 સેકન્ડ ક્વેશ્ચન ને પરિસ્થિતિ બદલાય તો એ તરત જ રિસ્ક લેવા તૈયાર થઈ જાય છે. તો આ એક્ઝામ્પલથી લર્નિંગ આપણે એ લઈએ કે જેમ આપણો વાય ક્લિયર થશે કે ના મારે આ વસ્તુ માટે કરવું જ છે. જેમ કે આપણો વાય શું હોઈ શકે કે મારે ઓલ્ડ એજમાં કોઈની ઉપર ડિપેન્ડ નથી રહેવું, મારે મારા લાઈફ પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો છે, ટ્રાવેલ કરવું છે, મારે મારા પોતી ગ્રાન્ડ ચિલ્ડ્રન છે એની જોડે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો છે, મારે દવાઓ નથી લેવી, કોમ્પ્લિકેશનથી બચવું છે, મારું ડેઇલી રૂટીન મારે જાતે જ ફોલો કરવું છે, કોઈની ઉપર ડિપેન્ડ નથી રહેવું, કામ કરવાની ક્ષમતા વધારવી છે, અથવા તો સોસાયટીમાં મારે લોકો માટે રોલ મોડલ બનવું છે. તો જેટલો વાય આપણો સ્ટ્રોંગ હશે એટલું જ આપણે લાંબા ટાઈમ સસ્ટેનેબલી એ ચીઝ ફોલો કરી શકીશું. પણ જો આપણે કોઈ શોર્ટકટ કરવા જઈશું કે 3 મહિનામાં મારે વેઇટ લોસ કરવું છે, તો એ થઈ તો જશે પણ 6 મહિના પછી જ્યાં હતા ત્યાં આવી જઈશું. બીજું કારણ શા માટે લોકો ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતા, બિલીફ પેટર્ન. આપણા મનમાં કેટલીક એવી બિલીફ પેટર્ન છે જે આપણને રોકી રહી છે. જેમ કે ભાઈ આ વસ્તુ હું નહીં કરી શકું, મારું સુગર ડાઉન થઈ જશે તો, અથવા તો મારા ડૉક્ટરે ના પાડી છે કે ડાયાબિટીસ રિવર્સ ના થઈ શકે, આ તો વારસાગત રોગ કહેવાય, આ રિવર્સ ના થાય. નેચરલ મેથડ આપણે કંઈક કરવા જઈએ તો એ ટેમ્પરરી રિઝલ્ટ આપે, પરમેનન્ટ ના આપે. તો આવી કેટલીક બિલીફ પેટર્ન બી છે કે ભાઈ મારી પાસે ટાઈમ નથી આ બધું કરવાનો, મારે તો જોબ એવી છે, બિઝનેસ એવું છે, મારી પાસે પૈસા નથી. તો આ બધી વસ્તુ બિલીફ પેટર્ન પણ રોકતી હોય છે. એમાં એક સરસ હું એમેઝિંગ સ્ટોરી તમને કહું. રોજર બેનિસ્ટર કરીને અમેરિકાનો એક દોડવીર હતો 1954માં. એણે 1 માઇલ રનિંગ 4 મિનિટની અંદર કમ્પ્લીટ કરી અને આ રેકોર્ડ 50 વર્ષ પછી તૂટ્યો. હવે 1954માં બધા સાયન્ટિસ્ટે એવું રિસર્ચ કરેલું કે કોઈ પણ ઇન્સાન છે, હ્યુમન બિંગ આટલું ફાસ્ટ દોડી જ ના શકે. જેવું એટલું ફાસ્ટ દોડવા જશે એનું ડેથ થઈ જશે, કારણ કે હ્યુમન બિંગ આટલું ફાસ્ટ દોડવા બનેલો જ નથી. અને એ વ્યક્તિ પાગલ કિસ્મનો આદમી હતો, એણે એ વસ્તુ કરીને બતાવી. હવે હેરાનીની વાત એ છે કે આ રેકોર્ડ 50 વર્ષ પછી તૂટ્યો અને જે વર્ષે આ રેકોર્ડ તૂટ્યો એ જ વર્ષે 150 લોકોએ વર્લ્ડ વાઇડ આ રેકોર્ડ તોડી નાખ્યો. 1 માઇલ રનિંગ 4 મિનિટની અંદર. શા માટે એવું થયું? કારણ કે લોકોની બિલીફ પેટર્ન ચેન્જ થઈ કે ભાઈ જો આ વ્યક્તિ કરી શકશે તો અમે પણ કરી શકીશું. તો આજે આપણી પાસે આજુબાજુ સેંકડો એવા એક્ઝામ્પલ છે છેલ્લા 2-5 વર્ષમાં કે જેમણે નેચરલી એમના ડાયાબિટીસને રિવર્સ કર્યું છે અને પરમાનન્ટ વેટ લોસ કર્યું છે. તો આપણે આ વસ્તુ કે આપણી બિલીફ પેટર્ન કઈ છે જે રોકી રહી છે અને આપણા રોલ મોડલ કયા છે, કયા સેટ કરવા છે, આ પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે. અને ત્રીજી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણા મનમાં ડર. કેટલાક એવા ડર હોય છે જે આપણને રોકતા હોય છે. કહેવાય ને ફિયરના 2 મિનિંગ છે, ફોરગેટ એવરીથિંગ એન્ડ રન. બધું ભૂલીને ભાગો, જે થયું છે કશું નથી કરવું, જેમ ચાલે છે એમ ચાલવા દો, કોઈ ચેન્જ નથી કરવો લાઈફસ્ટાઈલમાં. અને બીજું છે ફેસ એવરીથિંગ એન્ડ રાઇઝ.
હું આ પ્રોબ્લેમ આપ્યો ભગવાને મને આપ્યો છે તો હું એને એક ઓપોર્ચ્યુનિટી માનીશ ને એનાથી ઉપર આવીશ એને ક્યોર કરીને. કારણ કે જ્યારે આપણે જન્મ લેતા હોઈએ છીએ ત્યારે આપણને બે જ ડર હોય, એક ઊંચાઈનો અને એક અવાજનો. તો બાકીના જે ડર આપણી અંદર આવે છે ક્યાંથી આવે છે? જેમ જેમ આપણે મોટા થઈએ છીએ એમ આપણી આજુબાજુની જે પરિસ્થિતિ છે, લોકો છે, સોશિયલ મીડિયા છે, ન્યૂઝ છે, એ બધું જોઈને આપણી અંદર એક ડર ક્રિએટ થાય છે. એક હોય ઇન્ટરનલ ફિયર જે અંદરથી પેદા થયો હોય કે ભાઈ આ હું નહીં કરી શકું, બરાબર, અથવા હું કંઈક કરવા જઈશ ને કંઈક મારી જોડે થઈ ગયું, કોઈ કોમ્પ્લિકેશન થઈ ગયું, હું ટ્રાવેલની જગ્યાએ કેવી રીતના મેનેજ કરીશ, કોઈ ઇમરજન્સી આવી તો શું થશે, હું આ બધું નેચરલી ફોલો કરવા જઉં તો. એક હોય છે એક્સટર્નલ ફિયર, મતલબ આપણી આજુબાજુના જે પરિસ્થિતિ હોય, જે લોકો સાથે આપણે રહીએ છીએ, દિવસભર સોશિયલ મીડિયા સ્ક્રોલ કરીએ છીએ, ટીવી જોઈએ છે, ન્યૂઝ જોઈએ છે, એ બધી પરિસ્થિતિના કારણે જો આપણામાં કોઈ ડર પેદા થાય છે તો એને આપણે એક્સટર્નલ ફિયર કહીશું. જેવું કે મારી પાસે ટાઈમ નથી, પૈસા નથી આ બધું કરવાનો, એ પ્રકારના ફિયર કે ભાઈ તું આ વસ્તુ ના કરી શકે, પહેલાં ઓલરેડી આ બધા ઘણા બધાએ ટ્રાય કર્યું છે, આમાં સક્સેસ ના જવાય. અને એક હોય છે મેથડ રિલેટેડ ફિયર, કે આપણા માઇન્ડમાં કેટલાક ડર હોય કે ભાઈ ના, આ બધું કરવા માટે, વેઇટ લોસ કરવા માટે મારે જિમમાં જઈને ડમ્બેલ્સ જ ઉપાડવા પડે, અથવા બહુ સ્ટ્રિક્ટ લાઇફસ્ટાઇલ ફોલો કરવી પડે, તો આ બધા જે ડર છે એ પણ આપણને રોકતા હોય છે. તો આપણું એકવાર વાય ક્લિયર થઈ જાય, આપણી બિલીફ પેટર્ન ક્લિયર હોય અને ફિયર્સ જો આપણા ક્લિયર હોય ને, તો કોઈ પણ જર્ની આપણી માટે આસાન થઈ જાય. 6 મેઇન સ્ટેપ હોય છે જે આપણે આગળ ડિસ્કસ મતલબ કહીશ તમને હું કે કયા 6 સ્ટેપ ફોલો કરવાથી આપણે આપણું લાઇફસ્ટાઇલ ડિઝીઝ રિવર્સ કરી શકીએ. હવે જેમ કે આપણે કોઈ લોંગ ટ્રીપ ઉપર જતા હોઈએ તો આપણે ગાડીમાં શું મેક શ્યોર કરીએ કે ગાડીના ટાયર પ્રોપર છે કે નહીં, હવા પ્રોપર છે કે નહીં, એન્જિન બરાબર છે કે નહીં, પેટ્રોલ બરાબર છે કે નહીં, સર્વિસિંગ થયેલી છે કે નહીં. પછી જ આપણે કોઈ લોંગ ટ્રીપમાં જઈએ 400-500 કિલોમીટરની. તો એવી રીતના આપણી ગાડી જે છે એ પ્રોપર છે કે નહીં, દેટ મીન્સ આપણું માઇન્ડસેટ, આપણો વાય ક્લિયર થયેલો છે કે નહીં, આપણી બિલીફ પેટર્ન સ્ટ્રોંગ છે, કોઈ રોકતી નથી, કોઈ ડર આપણને નથી રોકતા. જો એ ક્લિયર હોય ને પછી જ આપણે આ ડિરેક્શનમાં આગળ વધાય. અને મોટાભાગના લોકો શું મિસ્ટેક કરતા હોય છે કે ગાડી ચેક નથી કરતા, મતલબ માઇન્ડસેટ ઉપર કામ નથી કર્યું, સીધું ડાયટ ફોલો કરવા માંડે છે અને સીધું જિમમાં જવા માંડે. એના કારણે એ લોકોને લાંબા ટાઈમના રિઝલ્ટ પરમેનન્ટ નથી મળતા. 3 મહિનામાં વેઇટ લોસ કરી લે છે પણ પાછા જ્યાં હતા ત્યાં આવી જાય છે. અને બીજી વસ્તુ કે એ લોકો 1 કે 2 પિલર ઉપર જ ફોકસ કરે છે, એ પણ મોટી મિસ્ટેક છે. તો આઈ થિંક એના કારણે ઇન્ફોર્મેશન બહુ છે પણ લોકો ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતા. તો આવા નાના વસ્તુઓ છે એની ધ્યાન રાખવાની જરૂર છે. સર, ઇન શોર્ટ, તમારા પ્રમાણે એવા કયા એસેન્શિયલ પિલર્સ છે જેનાથી લાઇફસ્ટાઇલ ડિસીઝીસ લાઈફમાં આવતા જ તમે રોકી શકો? બિલકુલ 6 મેઇન પિલર છે. એક તો ડાયટ છે. સૌથી પહેલું જે મેં માઇન્ડસેટનું કીધું કે આપણી વાય, બિલીફ પેટર્ન, ફિયર્સ ક્લિયર હોવા જોઈએ. બીજું છે ડાયટ, દેટ મીન્સ આપણે શું ખાઈએ છીએ અને કેવી રીતના ખાઈએ છીએ, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આજે તમે જુઓ કે મોસ્ટલી લોકોની જે લાઇફસ્ટાઇલ છે, જંક ફૂડ વધારે ખાતા હોય છે, લેટ નાઇટ ક્રેવિંગ થતું હોય તો કંઈ પણ ઝોમેટો કે સ્વિગી ઉપરથી મંગાવી લેતા હોય છે, તો આ બધી વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ. અને કેવી રીતના ખાઈએ છીએ, મતલબ આજે જમવા બેઠા હોય, જોબ હોય, બિઝનેસ હોય અથવા ઘરે આવ્યા હોય તો ફટાફટ 10 મિનિટ્સમાં આપણે કમ્પ્લીટ કરી દઈએ છીએ ખાવાનું. એકચ્યુઅલી આપણે પ્રોપર ચ્યુ પણ નથી કરતા. તો આ જે ચ્યુવિંગ ટેકનિક છે. અને બીજું કે આપણે કેવી રીતના, મતલબ આપણે ખાતા હોય ને ટીવી ચાલુ છે, મોબાઈલ જોતાં ખાઈએ છીએ અને એક કોળિયો આમ જાય, એક શેક પીતા હોય ને મોબાઈલ ચાલતો હોય કે વોટેવર. તો આ બધી વસ્તુના કારણે શું થાય કે આપણું માઇન્ડ ડિસ્ટ્રેક્ટ છે અને આપણે કંઈક વસ્તુ ખાઈ રહ્યા છીએ તો એનું ડાયજેશન નહીં થાય પ્રોપર. કારણ કે તમારું માઇન્ડ જ્યારે આપણે કોઈ પણ ખોરાકને ડાયજેસ્ટ કરવો હોય તો પૂરેપૂરું કોન્સન્ટ્રેશન આપણે જે ખાતા હોઈએ એના ઉપર જ હોવું જોઈએ અને પ્રોપર ચ્યુ કરીને ખાવું જોઈએ. અત્યારે આપણે 1 કે 2 વાર આમ કોઈ કોળિયો લીધો, શાક રોટલી કે વોટેવર, 2 કોળિયા ચાવ્યા ને સીધું અંદર પેટમાં, એના કારણે ડાયજેશનના ઇસ્યુ, ગેસ, એસિડિટી, પેટ મોટું થઈ જાય, બેલી ફેટ વધી જાય, આ બધા ઇસ્યુ એના કારણે છે. તો શું ખાઈએ છીએ અને કેવી રીતના ખાઈએ છીએ એ પણ એટલું અગત્યનું છે. ત્રીજું ફિટનેસ. એમાં પણ લોકો ઘણી બધી મિસ્ટેક કરતા હોય છે કે ભાઈ ખાલી વોકિંગ જ કરતા હોય, તો ફિટનેસના પણ બધા પિલર કવર થવા જોઈએ. ત્રીજી વસ્તુ સ્લીપ. 85% to 90% લોકોની આજે સ્લીપ ડિસ્ટર્બ છે. સ્ટ્રેસ,
અને ઇમોશન્સ અને એન્વાયરમેન્ટ, આ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ. સ્ટ્રેસ, ઇમોશન્સ અને એન્વાયરમેન્ટ. ઘણીવાર આપણે ગમે એટલું સારું ડાયટ અને ફિટનેસ ફોલો કરીએ, પણ અનડ્યુ કોઈ સ્ટ્રેસ હોય, કામને લગતો, રિલેશનશિપને લગતો કે જોબને લગતો કે વોટેવર, તો એના કારણે વચ્ચે વચ્ચે બ્રેક પડતો જાય અને પછી એ આપણે લાંબા ટાઈમ સુધી ફોલો ના કરી શકીએ અને પછી 2-3 વાર એવું થાય એટલે એ આદત છૂટી જાય કે ના, આમાં હું સક્સેસ નહીં થઈ શકું. તો આ બધા રીઝન છે ને. એન્વાયરમેન્ટ, આપણે કેવા એન્વાયરમેન્ટમાં રહીએ છીએ. આજે જુઓ, આપણી આસપાસ ઓલમોસ્ટ 100 મીટરના અંતરે ખાવા પીવાની કંઈક ને કંઈક ફૂડ હોય, તો એ ટ્રિગર કરતું જ હોય છે. અને આપણે કોઈ હેલ્ધી કમ્યુનિટી સાથે જોડાયા છે કે નહીં, એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આ જે 6 પિલ્લર છે બહુ જ અગત્યના છે. ખાલી જીમમાં જઈએ, ડમ્બેલ ઉપાડીએ અને ડાયટ પ્રોપર ના કરીએ કે 1 કે 2 પિલ્લર ઉપર જ ફોકસ કરીએ તો એ રિઝલ્ટ નથી આપવાનું. લાંબા ગાળાના રિઝલ્ટ તો નહીં આપે. શોર્ટકટ તમને 3 મહિનાનો ટાર્ગેટ હોય, વિચ ઇઝ એ કરવું જ ના જોઈએ. એ સૌથી ખોટી મેથડ છે કે મારા મેરેજ છે કે મારે આ ફંક્શન માટે વેટ લોસ કરવું છે. તો આઈ થિંક એવા શોર્ટ ટર્મ ગોલ્સ એ વધારે ડેમેજ કરે છે બોડીને, બિકોઝ યુ આર ડુઈંગ ઇન અ રોંગ મેથડ. અને ઘણીવાર લોકો લો કેલેરી ડાયટને એવું ફોલો કરતા હોય છે, તો એ બોડીને વધારે ડેમેજ કરે છે. તો આ 6 પિલ્લર છે જેનું ખાસ લોકોએ ધ્યાન રાખવું જોઈએ જો પ્રિવેન્ટ કરવું હોય હાઇપરટેન્શન, ડાયાબિટીસ, બિકોઝ યંગસ્ટર્સમાં આ કેસીસ બહુ જ વધી રહ્યા છે. ઓલમોસ્ટ તમે જુઓ કે 8 કરોડ કેસીસ આજે ડાયાબિટીસના છે, 13થી 14 કરોડ કેસીસ પ્રી ડાયાબિટીસના છે યંગસ્ટર્સમાં. આ બધા જે પ્રી ડાયાબિટીસ કેસ છે એ આવનારા 1 થી 2 વર્ષમાં 110% ડાયાબિટીસમાં કન્વર્ટ થવાના જ છે, જો અત્યારે પ્રોપર લાઇફસ્ટાઇલ ફોલો નહીં કરે તો. તો આને કેવી રીતના આપણે રોકવા? લાઇફસ્ટાઇલનું પ્રિવેન્શન ઉપર ફોકસ કરવો રહેશે. અને એકવાર જો ડાયાબિટીસ થયું તો 90% કેસીસમાં જે ડાયાબિટીસ પેશન્ટ છે એને બ્લડ પ્રેશર, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ અને વજન વધવાની શક્યતા ઘણી જ વધારે હોય છે. આવા રિસર્ચ થયેલા છે. તો આ બધી વસ્તુનું એક જ સોલ્યુશન છે પ્રિવેન્શન, અને લાઇફસ્ટાઇલને મોડિફિકેશન કરવું, એ પણ રાઇટ સિસ્ટમ અને સ્ટ્રેટેજીથી. તો સર, બધાને ખબર જ છે કે ગાંઠિયા, ફાફડા આપણે સવારે ખાઈએ તો એ હેલ્ધી નથી હોતા, પણ તેમ છતાં એ આદત બદલવી બહુ મુશ્કેલ હોય છે. તો તમને શું કામે લાગે છે કે વોટ ઇઝ ધ રીઝન અને આને કેમ બદલી શકાય? એક સારા સ્ટોરી કહું. એકવાર એક આલ્કોહોલિક પેશન્ટ, દારૂડિયો, એક સ્વામી પાસે જાય છે, મહંત જે કહીએ ને કે સંત પાસે જાય છે. તો એ સંતને પૂછે છે કે મહારાજ, મારે આ છોડવું છે દારૂની લત, તમે મને કોઈ ટીપ આપો. તો એ જે સંત હોય છે ને, એણે ઝાડને પકડી રાખ્યું હોય છે આમ. તો કે કાલે આવજે બેટા તું. બીજા દિવસે જાય છે તો અગેન એ સંતે ઝાડને પકડી રાખ્યું હોય છે. પાછો એ પૂછે છે તો કે કાલે આવજે. ત્રીજા દિવસે જાય છે તો પેલો ચીડાઈ જાય છે કે તમે મને કહેતા નથી ને આ શું ઝાડને તમે પકડી રાખ્યું છે. તો સંત કહે છે કે મેં ઝાડને નથી પકડી રાખ્યું, ઝાડે મને પકડી રાખ્યું છે, ઝાડે મને પકડી રાખ્યું છે. તો એ થોડો સર કે શું મજાક કરો છો, તમે ઝાડને પકડી રાખ્યું છે, ઝાડે થોડી તમને પકડી રાખ્યું છે. તો કે બેટા, હું એ જ તો તને કહું છું કે તને એવું લાગે છે કે દારૂએ તને પકડી રાખ્યો છે, પણ ખરેખર તે દારૂને પકડી રાખ્યો છે જે તું ગમે ત્યારે છોડી શકે છે. તો આદત બદલવી ઇઝી છે. એની એક ટેકનિક હોય છે કે ભાઈ વર્ષોથી આપણે કોઈ પણ વસ્તુ લેતા હોય, જેમ કે એક્ઝામ્પલ ચા છે, કે આપણે લેટ નાઇટ સુધી મોબાઈલ સ્ક્રોલ કરવાની આદત હોય 12 વાગ્યા સુધી, તો એ રાતોરાત ચેન્જ નથી થવાની. આપણે કોઈ પણ આદતને મિની હેબિટ્સમાં કન્વર્ટ કરીશું, ધીરે ધીરે એના ઉપર કામ કરીશું. કન્સ્ટન્ટ એન્ડ નેવર એન્ડિંગ ઇમ્પ્રુવમેન્ટ જે કહેવાય, કેનાઈ એપ્રોચ. તો ધીરે ધીરે આપણે કામ કરીશું તો ડેફિનેટલી 3 થી 6 મહિનામાં કોઈ પણ વર્ષો જૂની આદત હોય આપણે બદલી શકીએ છીએ, પણ એને મિની હેબિટ્સ, નાના નાના ટુકડામાં. અને બીજી વસ્તુ કે જેમ કે ચાની જ વાત કરું, એ બહુ કોમન હેબિટ કે સવારે ઉઠીને એનર્જી લો લાગે તો પહેલી ઉઠીને ચા જોઈએ, ત્યારે એમ થાય કે દિમાગના ઢાંકણા ખુલ્યા. તો હવે ચા એકદમ બંધ થવાની નથી. આપણી પાસે જો અલ્ટરનેટિવ ઓપ્શન નહીં હોય તો એ આપણું માઇન્ડ એ જ ક્રેવિંગ કરશે. મોબાઈલ આપણે મૂકી દઈએ કે જો 4-5 કલાક મોબાઈલ વાપરતા હોઈએ અને કાલથી નક્કી કરીએ કે હવે 2 કલાક જ વાપરીશ, તો એ પોસિબલ નથી. બાકીના 3 કલાક જો આપણી પાસે અલ્ટરનેટિવ ઓપ્શન નહીં હોય મોબાઈલ સિવાયનો, તો બ્રેન તરત જ એનું ક્રેવિંગ કરશે. નાના છોકરું હોય, તોફાન કરતું હોય તો આપણે એમ કે બેટા તોફાન ના કર, જીદ ના કર, તો એ વધારે કરશે. પણ એને એમ કહે કે બેટા તું આ વસ્તુથી તોફાન ના કર, આની આ રમ, એને અલ્ટરનેટિવ ઓપ્શન આપીશું તો એનું માઇન્ડ ડાયવર્ટ થઈ જાય. તો એવી રીતના આપણું જે માઇન્ડ છે એ બી એકદમ ચંચળ છે, એને અલ્ટરનેટિવ ઓપ્શન આપવો જ પડે તમારે. ચા બંધ કરો છો તો વોટ ઇઝ અલ્ટરનેટિવ ઓપ્શન? મોબાઈલનું એડિક્શન છે જેના કારણે સ્લીપ ડિસ્ટર્બ થાય છે, તો પછી મોબાઈલ બંધ કર્યા પછી વોટ ઇઝ અલ્ટરનેટિવ ઓપ્શન અવેલેબલ ટુ યુ? તો એટલે હેબિટ અને ટ્રિગર ખાસ કરીને આઈડેન્ટિફાઈ કરવાનું. લાઈક કઈ વસ્તુ આપણને ટ્રિગર કરે છે મોબાઈલ જોવાની,
લેટ નાઇટ સુધી જાગવાનું, બહારનું ફૂડ ખાવાનું. જો એકવાર આપણે ટ્રિગર પોઈન્ટ્સ આઈડેન્ટિફાઈ કરી લીધા કે કોઈ એ વ્યક્તિ છે, એન્વાયરમેન્ટ છે, સિચ્યુએશન છે, બરાબર, અને એની ટ્રિગર થયા પછી આપણી પાસે કેવા અલ્ટરનેટિવ ઓપ્શન છે, આ બે વસ્તુમાં જો અવેર રહીશું તો કોઈ પણ આદત બદલવી બહુ જ ઇઝી છે. અને ઇટ ટેક્સ ટાઈમ, રાતોરાત નથી બદલી શકાતી, ઇટ ટેક્સ ટાઈમ. અમેઝિંગ. અને જ્યારે આપણે તમે ક્રેવિંગની જેમ વાત કરી તો મારે જાણવું હતું કે આ ક્રેવિંગ શું કામે થાય છે આપણા બોડીમાં અને આને રોકી કેમ શકાય? બહુ સરસ પ્રશ્ન છે. ક્રેવિંગ થવાનું કારણ જ એ છે કે આપણા શરીરમાં પ્રોટીન અને ફાઇબરની ઉણપ છે. પ્રોટીનનો ગુણધર્મ જ એ છે ફાઇબરનો કે જ્યારે આપણે વધારે માત્રામાં લઈએ છીએ તો એ પેટમાં લાંબા ટાઈમ સુધી ટકી રહે છે અને આપણને ભૂખ નથી લાગવા દેતું. અને સાથે એનું બીજું કામ એ છે કે આપણી ચયાપચયની ક્રિયાને એક્ટિવેટ કરે છે, મેટાબોલિઝમને એક્ટિવેટ કરે છે. દેટ મીન્સ કે જો આપણે પ્રોટીન જેટલું આપણું વજન હોય એટલા ગ્રામ પ્રોટીન પર ડે લેવું જ જોઈએ. તો દેટ મીન્સ કે પ્રોટીનને ડાયજેસ્ટ કરવા માટે બી બોડી બેઠા બેઠા એક્સરસાઇઝ કરી રહી છે. બોડીને વધારે કેલરી બર્ન્સ કરવી પડશે જો આપણે પ્રોટીનને ફાઇબર લઈશું તો. દેટ મીન્સ કે આપણે બેઠા બેઠા બી એક્સરસાઇઝ કરી રહ્યા છે જો પ્રોટીન લઈશું. પ્રોટીન આજે આપણી ડાયટ છે કાર્બોહાઈડ્રેટ રીચ છે. કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનનું કમ્પેર કરીએ તો જેવું આપણે કાર્બોહાઈડ્રેટ લઈશું એવું સુગર ધડામ દઈને ઉપર જશે, એટલું ઝડપથી નીચે આવશે. એટલે મોટાભાગના લોકો માર્ક કરતા હશે કે બપોરે દાળ ભાત શાક રોટલી, ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકો વધારે રિલેટ કરતા હશે કે ભાઈ બપોરે ઊંઘવાની ટેવ હોય તો શા માટે એટલી બધી ઊંઘ આવે? કારણ કે સુગર બપોરે દાળ ભાત સરસ ખાધા હોય, શાક રોટલી, તો સુગર કલાક સુધી સારું લાગે, પછી 2-3 વાગતા વખતે એનર્જી ડાઉન થઈ જાય, પછી 4 વાગે ચા પીવી પડે, ત્યારે એમ થાય કે હા હવે કંઈક સેકન્ડ ઇનિંગ ચાલુ થઈ, સેકન્ડ હાફ. પ્રોટીન જ્યારે વધારે લઈશું ને તો આપણું સુગર સ્પાઇક એટલું બધું નહીં થાય, ટોટલી થ્રુ આઉટ ધ ડે બેલેન્સ રાખશે પ્રોટીન ને ફાઇબર. તો એ ડિફરન્સ છે. અને ક્રેવિંગ પણ નહીં થાય કારણ કે એ પેટમાં લાંબા ટાઈમ સુધી પડ્યું રહે છે. અને બીજું એમ મેં કીધું કે આપણે કેલરીવાળું વધારે લઈશું, ન્યુટ્રિશન નહીં હોય, કેલરી અનનેસેસરી જંક ફૂડ જે મેં કીધું કે મમરા, ખાખરા, બિસ્કિટ, ટોસ્ટ બિસ્કિટ, ચવાણું, નમકીન, ગાંઠિયા, વટેવર, તો ન્યુટ્રિશન નહીં મળે બોડીને. એટલે બોડીના સેલ્સ શું ડિમાન્ડ કે ભાઈ ઓરિજિનલ માલ આવવા દે, અત્યારે તો આ ખાલી માલ આવે છે. તો વારે ઘડીએ ઈચ્છા થશે 2-2 કલાકે અને એ સાયકલમાં આપણે ફસાતા રહીશું. જો એ 2 કલાક પછી બી અનહેલ્ધી વસ્તુ ખાશું તો અગેન બોડી ડિમાન્ડ કરશે કે ભાઈ ઓરિજિનલ માલ આવવા દે. તો એ સાયકલમાં ફસાતા જઈએ, પછી ધીરે ધીરે મેટાબોલિઝમ આપણું સ્લો ડાઉન થાય, વેટ વધે, ડાયાબિટીસ, બીપી આવે. તો આ આખી વસ્તુ એક સાયકલ છે જે આપણે બ્રેક કરવી હોય. એને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ પણ કહેવાય. ખાસ કરીને તમે જુઓ ફેટ વધારે હોય જેની શરીરમાં, એ લોકોને ક્રેવિંગ વધારે થાય. એ ફેટને બર્ન કરવાનું પણ આપણે પ્રોટીનને ફાઇબર વધારે લેવાનું છે. અમેઝિંગ. હવે જ્યારે તમે પ્રોટીનની વાત કરો, મારે એક પર્સનલ ક્વેશ્ચન હતો કે લોકો એવું માને છે કે દૂધ પીવાથી પ્રોટીન મળે છે, કે ના, મમ્મી એમ કહેતી હોય કે ના દૂધ પી લે, પ્રોટીન છે આમાં પ્રોટીન. સો ઇઝ ઇટ રિયલી ટ્રુ? શું દૂધ તમારા સ્વાસ્થ્ય માટે હેલ્ધી છે, અનહેલ્ધી છે? દૂધ લિમિટેડ ક્વોન્ટિટીમાં હેલ્ધી છે. અને અત્યારે ઘણા બધા રિસર્ચ એવા થયા છે કે જો ખાસ કરીને ડાયાબિટીસ, બીપીને કોઈ પણ લાઇફસ્ટાઇલ ડિઝીઝ હોય, વેટ વધારે હોય તો તમે દૂધ એવોઇડ કરો તો વધારે સારું. શા માટે? કારણ કે દૂધમાં એસિડિક નેચર હોય, જેવું બોડીમાં જાય છે એસિડિક નેચર થઈ જાય છે, એસિડિક બની જાય છે, બોડીના મેટાબોલિઝમને પણ ડિસ્ટર્બ કરે છે. અને આપણે એક જ પ્રજાતિ એવી છે પૂરી પૃથ્વી ઉપર કે જે બીજી પ્રજાતિનું દૂધ પીએ છે. તમે મને કોઈ પણ એક પ્રજાતિ એવી બતાવો કે ગાય છે બકરીનું દૂધ પીતી હોય, કે ગધેડો છે ઊંટનું દૂધ પીતો હોય, એવું પોસિબલ નથી. આપણે એક જ પ્રજાતિ આપણી સહુલિયત માટે કે આજે આપણે બીજી સ્પીસીસનું દૂધ પીએ છીએ. ખરેખર એમાં જે પ્રોટીન્સ રહેલા હોય છે, કેશિનને, એ બધા આપણા ડાયજેશન માટે બનેલા જ નથી. અને બીજું એમાં આઈજીએફ ફેક્ટર હોય છે, ઇન્સ્યુલિન લાઇક ગ્રોથ ફેક્ટર, જે બોડીના મેટાબોલિઝમને ડિસ્ટર્બ કરે છે. તો આ બધી વસ્તુ ઓવરઓલ એના કારણે મિલ્ક જો એક્સેસિવ ક્વોન્ટિટીમાં આપણે લઈએ તો એ તમારું મેટાબોલિઝમને ડેમેજ કરે અને લાઇફસ્ટાઇલ ડિઝીઝ થવા પાછળનું એક ઇમ્પોર્ટન્ટ કારણ છે. 1 ગ્લાસ દૂધ સુધી, એ બી લો ફેટ સ્કીમ મિલ્ક, દેટ ઇઝ અ ગુડ, કારણ કે એનો ગ્લાયસેમિક લોડ 5 હોય 1 ગ્લાસ દૂધનો. અને પૂરા દિવસમાં આપણે 25 ગ્લાયસેમિક લોડથી વધારે આઈડિયલી જવું ના જોઈએ જેટલું પણ ખાવાનું છે. હવે જો દૂધ જ આપણે 2 ગ્લાસ પીતા હોય તો 10 ગ્લાયસેમિક લોડ તો એનાથી જ થઈ જાય. તો બાકીનું ડાયટ તો અલગ, અને અલ્ટિમેટલી એ બધું ચરબી સ્વરૂપે અને સુગર સ્વરૂપે જમા થાય છે. બીજો એક ક્વેશ્ચન હતો સર કે આ જે આદતો આપણે બદલવી છે, એક હેલ્ધીયર ડાયટ જોઈએ છે, તો એની માટે ગ્રોસરી શોપિંગ જ્યારે કરતા હોય ત્યારે કયા પોઈન્ટર્સ આપણે મગજમાં રાખવા જોઈએ? બહુ સરસ ક્વેશ્ચન છે. લેબલ રીડિંગ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જ્યારે બી આપણે ગ્રોસરી શોપમાં જઈએ તો ઘણીવાર બિસ્કિટના પેકેટ પર એવું લખેલું હોય ડાયજેસ્ટિવ બિસ્કિટ,
આનાથી ઇમ્યુનિટી વધશે, મલ્ટીગ્રેન આટા મોટા મોટા અક્ષરે લખેલું કે આમાંથી આ વિટામિન મળશે, આ વિટામિન. જ્યારે આપણે કન્ટેન્ટ વાંચીએ છીએ ત્યારે અલ્ટિમેટલી એમાં મેંદો જ હોય છે. પામ ઓઇલ, મેંદો હોય, વેજીટેબલ ઓઇલ હોય, સુગર હોય, સોલ્ટ વધારે હોય છે. તો લેબલ રીડિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે એક બોક્સ હોય એમાં લખેલું હોય કે સુગર કેટલું છે, એમાં કાર્બોહાઈડ્રેટ કેટલું, પ્રોટીન કેટલું, એટલીસ્ટ આ 3 વસ્તુ અને ફેટ કેટલું, આ 4 વસ્તુ આપણને ખબર જ હોય છે. અને બીજું કે ઇન્ગ્રેડિયન્ટ્સ કરીને કોઈ પણ પેકેટ ફૂડ લઈશું એમાં લખેલું જોઈએ ઇન્ગ્રેડિયન્ટ સિક્વન્સ વાઇઝ લખેલા હોય, મતલબ કે એમાં મેંદો વધારે હોય તો પહેલાં એનું નામ હશે અને પર્સન્ટેજ સાથે લખેલું હશે. તો કોઈ પણ ઘરે આવી ઘણીવાર પેશન્ટને પૂછીએ કે તો પેશન્ટ કે અમે તો બહારનું ખાતા જ નથી, પણ પછી જ્યારે હું બધું ડિટેલ પૂછું તો ત્યારે ખબર પડે કે ઘરમાં જ રેસ્ટોરન્ટ બનાવી દીધી છે. મતલબ પેકેટ ફૂડ નીકળે, ગાંઠિયા નીકળે, ચવાણું નીકળે, પેકેટ ફૂડ, બ્રેડ, કેચઅપ ને બધું નીકળે ઘરેથી. તો પછી બહાર ના ખાવ ને જો ઘરે જ આ બધી વસ્તુ અવેલેબલ હોય સ્ટોર રૂમમાં તો પછી કોઈ મતલબ નથી. એટલે પેકેટ ફૂડ બને ત્યાં સુધી એવોઇડ જ કરવા જોઈએ. અને આપણે કલ્ચર પણ બદલવું પડશે. આપણા ઘરે જે મહેમાન આવે છે જેને આપણે સોફ્ટ ડ્રિંક સર્વ કરીએ છીએ, નમકીન સર્વ કરીએ છીએ, તો આઈ થિંક એ કલ્ચર પણ બદલવાની જરૂર છે. આપણે ગમે એટલું નોલેજ લઈશું પણ એ કલ્ચર બદલવાની જવાબદારી આપણા ઉપર છે. તો લેબલ રીડિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ડેફિનેટલી. અમેઝિંગ. સર, નેક્સ્ટ ક્વેશ્ચન કમિંગ ઓન ટુ ડાયટની વાત કરીએ આપણે. હવે જ્યારે એક્સરસાઇઝ કે હેલ્ધી લાઇફસ્ટાઇલ જેમ તમે કીધું છે એ વસ્તુ પર વાત કરીએ ત્યારે વોટ આઈ વોન્ટેડ ટુ આસ્ક કે એક્ટિવિટી અને એક્સરસાઇઝ આ બંને અલગ અલગ શબ્દો આપણને સાંભળવા મળતા હોય, આમાં શું ડિફરન્સ છે અને કયું સારું ને કયું ના સારું આપણી માટે? એટલે ઘણા પેશન્ટ મને કહેતા હોય છે કે સર મારું તો કામ આખો દિવસ દોડાદોડીવાળું હોય, જોબ એવી કે બિઝનેસ એવો, અથવા કોઈ ગૃહિણી હોય તો એવું કહેતા હોય કે સર અમે તો ઘરનું કામ જાતે જ કરીએ છીએ, કચરા પોતું, વાસણ, સબ્જી લેવા જઈએ, દૂધ લેવા જઈએ. તો ખરેખર એ એક્સરસાઇઝમાં કન્સિડર ના થાય, કારણ કે એ વસ્તુ આપણે રેગ્યુલર કરીએ છીએ વર્ષોથી અને બોડી એડેપ્ટ કરી લીધી છે. અને જો એને આપણે એક્સરસાઇઝમાં કન્સિડર ફિટનેસ એક્ટિવિટીમાં કરતા હોય તો આપણી સૌથી મોટી મિસ્ટેક છે. તો અહીંયા એક્ટિવિટી અને એક્સરસાઇઝનો ડિફરન્સ આપણે સમજવાનો છે. બીજી વસ્તુ કે ફિટનેસના પણ 3 પિલ્લર હોય છે. એ 3 પિલ્લર ઉપર સ્ટ્રેન્થ, સ્ટેમિના અને ફ્લેક્સિબિલિટી, આ 3 ઉપર કામ કરવાની જરૂર છે. હવે ઘણા લોકો એક્સરસાઇઝ કરવા જતા હોઈએ છે તો જનરલી પાર્કમાં આપણા મમ્મી પપ્પા કે દાદા દાદી વોકિંગ કરતા હોય જનરલી. તો ખાલી વોકિંગ કરવાથી શું હેલ્થ બેનિફિટ્સ મળે છે? કેન યુ રિવર્સ ડાયાબિટીઝ વિથ જસ્ટ વોકિંગ? વોકિંગથી થોડી ઘણી કેલરી આપણી બર્ન થઈ શકે, પણ વેટ લોસ ખાલી વોકિંગથી થાય એ પોસિબલ નથી. કારણ કે મેં જેમ કીધું ફિટનેસના 3 પિલ્લર ઉપર કામ કરવું જરૂરી છે. ચોથું પણ એક પિલ્લર છે, દેટ ઇઝ મેન્ટલ ટફનેસ. સ્ટ્રેન્થ, સ્ટેમિના, ફ્લેક્સિબિલિટી અને મેન્ટલ ટફનેસ. હવે વોકિંગ કરીએ તો આપણું ખાલી સ્ટેમિના બિલ્ડ થાય, હાર્ટ ને ફેફસા મજબૂત થાય, એક કાર્ડિયો ટાઈપની એક્સરસાઇઝ કહેવાય, જેમ કે સ્વિમિંગ, રનિંગ, જોગિંગ કરીએ, સાયકલિંગ છે, એ બધું એક સ્ટેમિના બિલ્ડિંગ એક્સરસાઇઝ ઉપર. સાથે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરવી જરૂરી છે. તો હવે એની માટે જિમમાં જવાની જરૂર નથી. અગર આપણે ઉંમરલાયક છીએ તો સિમ્પલી ઘરે કોઈ કમરનો, ઘૂંટણનો બી પ્રોબ્લેમ હોય તો ઘરે બેઠા રેઝિસ્ટન્ટ બેન્ડ આવે 200-250 એમેઝોન, એનાથી હળવી કસરતો કરી શકીએ જેનાથી આપણા સ્નાયુ મજબૂત થાય. બીજી સિમ્પલ વસ્તુ કે આપણે એક રાઉન્ડ સોસાયટીમાં મારતા હોય તો એક રાઉન્ડ મારો ને 1 માળ સીડી ચડો ને ઉતરો, 1 રાઉન્ડ મારો 1 માળ સીડી ચડો ને ઉતરો. દેટ ઇઝ ધી આઈડિયલ મેથડ. ખાલી આપણે 10 રાઉન્ડ મારીશું તો એની એટલી ઇફેક્ટ નહીં આવે. એની જગ્યાએ 5 રાઉન્ડ મારો પણ 1 માળ સીડી ઉતરીને ચડો. અને ફ્લેક્સિબિલિટી પણ એટલી જ અગત્યની છે. આજે ઘણીવાર જે ગૃહિણીઓ હોય, ખાસ કરીને જેની ઉંમર 40 થી 60, કંઈક નીચે વળીને કામ કરે તો કમર સ્ટીફ થઈ જાય, ઉપર કોઈ ડબ્બો ઉતારવો હોય તો કમર સ્ટીફ થઈ જાય. જેન્ટ્સમાં પણ આવું જોવા મળતું હોય છે કે જોઈન્ટની ફ્લેક્સિબિલિટી નથી. તો એ પણ એટલી જ અગત્યની છે. અને સાથે મેન્ટલ ટફનેસ. તમે દિવસે 5 મિનિટ 7 મિનિટ એવા આપો કે જ્યાં તમે જસ્ટ રિલેક્સ થઈને મેડિટેશન કરો છો. તમારી સેલ્ફને તમે ક્યાં જોવા માંગો છો. વર્ઝન 2.0 તમારું જસ્ટ વિઝ્યુલાઇઝ કરો આંખ બંધ કરીને 5 મિનિટ અને મનને શાંત રાખો. તો આગળ જે છે આપણી મેન્ટલ ક્લેરિટી, આપણે જે પણ જોબમાં, બિઝનેસમાં કે ફિટનેસને લગતા આપણી લાઈફમાં બહુ જ આગળ વધીશું. તો આ 4 પિલર ઉપર કામ કરીશું તો આપણે સસ્ટેનેબલ રિઝલ્ટ લઈ શકીશું. શોર્ટકટ તો ઓફકોર્સ તમને રિઝલ્ટ તરત આપશે, પણ 6-8 મહિના પછી આપણે જ્યાં હતા ત્યાં જ આવી જઈશું. તો આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે સિસ્ટમ પ્રોપર ફોલો કરવી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સર, નાઉ ટોકિંગ અબાઉટ સ્લીપ અને સ્લીપ ક્વોલિટી વિશે જો આપણે વાત કરીએ તો સ્લીપ ક્વોલિટી કેટલી ઇમ્પોર્ટન્ટ છે અને એને કેવી રીતના ઇમ્પ્રૂવ કરી શકાય છે આજની આવી લાઈફસ્ટાઈલમાં? સ્લીપમાં આજે જુઓ મોટાભાગના લોકો એવું કહેતા હોય છે કે હું 12 વાગે સૂઈને સવારે 8 વાગે ઉઠું છું, મારી તો 8 કલાક ઊંઘ થઈ જ જાય છે ને. પણ આ સૌથી મોટી એક આપણે ગલત ફહેમીમાં જીવી રહ્યા છે.
ખરેખર જેમ જેમ ઇવનિંગ થાય 7 વાગે અંધારું થાય એમ આપણા શરીરમાં મેલેટોનિન નામનો હોર્મોન બને. એ ઊંઘ આવવા માટે જવાબદાર છે. પણ મોટાભાગના લોકો આપણે શું કરતા હોય, રાત્રે સ્ક્રીન મોબાઈલ સ્ક્રોલ કરતા હોય, ટીવી જોતા હોઈએ, એના કારણે થાય શું કે એ જે બ્લુ લાઇટ છે એ આપણા શરીરમાં સેરેટોનિન નામનો હોર્મોન ક્રિએટ કરે. અને આ બંને હોર્મોન એકબીજાના દુશ્મન છે, મેલેટોનિન ને સેરોટોનિન. હવે મેલેટોનિનથી આપણને ઊંઘ આવે છે જે શરીર માટે સારો છે, પણ સેરોટોનિન શું કરે છે કે એ તમારા બોડીને એક્સાઇટમેન્ટ મોડમાં નાખી દે. આપણે જુઓ કન્ટિન્યુઅસ રીલ સ્ક્રોલ કરતા જઈએ એમ 10 મિનિટમાં મૂકી દઈશું પણ ક્યાં કલાક નીકળી જાય ખબર નથી પડતી. તો એના કારણે શું થાય, આપણે પછી 12 સાડા 12 મોબાઈલ મૂકી દઈએ અને આપણને એમ લાગે કે આપણને ઊંઘ આવી ગઈ છે, પણ ખરેખર એ વખતે આપણું જે બોડી સ્ટેટ ઓફ માઇન્ડ છે, સેરોટોનિનની માત્રા વધારે હોય છે બ્રેનમાં. તો એના કારણે એની સીધી અસર, બિકોઝ બ્રેન એક્સાઇટમેન્ટ મોડમાં છે સૂતી વખતે, જે રિલેક્સ મોડમાં આવવું જોઈએ, તો એની સીધી અસર આપણી ડીપ સ્લીપ ઉપર થાય. ડીપ સ્લીપ આઈડિયલી 1.5 થી 2 કલાક હોવી જોઈએ. કોઈ સ્માર્ટ વોચ પહેરતું હોય તો તમે ગમે ત્યારે રેકોર્ડ કરજો આઈડિયલી, પણ અત્યારે લોકોની ડીપ સ્લીપ હાર્ડલી 45 મિનિટ્સ ટુ 1 અવરની જ છે. હવે ડીપ સ્લીપ જો ખરાબ થાય, ગહેરી ઊંઘ, તો એની સીધી અસર આપણા મેટાબોલિઝમ ઉપર પડે. પછી ગમે એટલો સારો ખોરાક લઈશું, ફિટનેસ એક્ટિવિટી કરીશું, પણ જો ડીપ સ્લીપ આપણી સારી નહીં હોય, જે 1.5 થી 2 કલાક હોવી જોઈએ, તો એ બધી મહેનત ઉપર પાણી ફરશે. અને ડીપ સ્લીપ ખરાબ થશે તો મેટાબોલિઝમ ગડબડ થશે અને ધીરે ધીરે આપણે ડાયાબિટીસ, બીપી ને બધા પ્રોબ્લેમ આવશે. અલ્ટરનેટિવ ઓપ્શન સ્લીપ ઇમ્પ્રૂવ કરવા માટે આપણે શું કરી શકીએ, તો એટલીસ્ટ સૂવાના 1 કલાક પહેલાં મોબાઈલ સાઈડમાં મૂકી દઈએ, બરાબર. એ પણ ધીરે ધીરે બદલાશે. આદતો આપણે જેમ મેં કીધું બદલવી હોય તો ઇટ ટેક્સ ટાઈમ. આપણે ગરમ પાણીથી સ્નાન કરી શકીએ, કોઈ સારી બુક વાંચી શકીએ, સારું મ્યુઝિક સાંભળી શકીએ, મેડિટેશન કરી શકીએ. અને બીજી નાની નાની વસ્તુ કે આપણે રૂમમાં અવાજ ના આવવો જોઈએ, રૂમનું ટેમ્પરેચર પ્રોપર હોવું જોઈએ, જે કપડાં પહેર્યા એ કમ્ફર્ટેબલ હોવા જોઈએ, પિલો કમ્ફર્ટેબલ હોવો જોઈએ, વેન્ટિલેશન પ્રોપર હોવું જોઈએ, રૂમમાં લાઇટ ન આવવી જોઈએ સૂતી વખતે, ડીમ લાઇટ પણ ના આવવી જોઈએ. આ બધી વસ્તુ બહુ ઇમ્પેક્ટ કરતી હોય છે સ્લીપ ક્વોલિટી ઉપર. અને ખાસ કરીને હસબન્ડ વાઈફ હોય તો ઘણીવાર આખા દિવસે થાકીને આવ્યા હોય ને એકબીજાને કમ્પ્લેન ચાલુ કરે કે આજે તો મારી સાથે આ થઈ ગયું. તો એક નેગેટિવ એનર્જી રૂમમાં પણ ના આવી જોઈએ. સ્લીપ જે આપણો બેડરૂમ છે એ ખાલી અને ખાલી સુવા પૂરતો જ રાખવાનો છે. એમાં જો કોઈ પણ પ્રકારનું નેગેટિવ ડિસ્કસ કરીશું હસબન્ડ વાઈફ ભેગા મળીને, તો એ નેગેટિવ એનર્જી પણ આપણને બોડીને ઇમ્પેક્ટ કરતી હોય છે. તો આ બધી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણાની સર સ્લીપ ક્વોલિટી સ્ટ્રેસની કારણે પણ ઘણીવાર ડિસ્ટર્બ થઈ જાય છે. તો હવે એ જાણવું છે કે શું સ્ટ્રેસ એક રોલ પ્લે કરે છે આપણી લાઇફસ્ટાઇલ ડિસીઝીસમાં, જેમ કે હાઇપરટેન્શન છે કે ડાયાબિટીસ છે કે ઓબેસિટી છે? સ્ટ્રેસના ઘણા બધા કારણ છે. એમાં જેમ કે કોઈ જોબ પર સ્ટ્રેસ હોય, બિઝનેસનો સ્ટ્રેસ હોય, રિલેશનશિપ પર સ્ટ્રેસ હોય, તો એના 2 સરસ ફોર્મ્યુલા હું આપવા જઈ રહ્યો છું. ખાસ કરીને જોબ ને બિઝનેસનો સ્ટ્રેસ યંગસ્ટર્સમાં બહુ વધારે હોય છે. તો એક ફોર્મ્યુલા છે, બધા યાદ રાખવા જેવો છે. કોઈ પણ વ્યક્તિની 6 નીડ હોય. આપણને સ્ટ્રેસ ક્યારે આવે કે આ વ્યક્તિએ મને કેમ આમ કીધું અથવા મારી સાથે આવું કેમ બિહેવ કર્યું, કારણ કે આપણે સામેવાળા વ્યક્તિની નીડ નથી આઈડેન્ટિફાઈ કરતા, એટલે શું કહેવા માંગે છે આપણે સમજી નથી શકતા. કોઈ પણ વ્યક્તિની 6 નીડ હોય. એક હોય કમ્ફર્ટ લેવલ, એક વેરાયટી હોય. કમ્ફર્ટ એટલે એ ઓલવેઝ કમ્ફર્ટમાં રહેવાનું પસંદ કરે સામેવાળો વ્યક્તિ. બીજું એક વેરાયટી હોય કે કોઈ પણ વ્યક્તિને વેરાયટી જોઈએ બધી ચીઝમાં. જેમ કે કોઈ ફાધર ઓલ્ડ એજ હોય અને બિઝનેસ લઈને બેઠા હોય અને દીકરાની નીડ છે વેરાયટી, ફાધરની નીડ છે કમ્ફર્ટ. તો ફાધર શું કે બેટા જેમ ચાલે છે એમ બિઝનેસ ચાલવા દે, આપણે કોઈ રિસ્ક નથી લેવું, રોટી કપડા મકાન આ ગયા ફિર સબ ઠીક હે. લેકિન છોકરો નવો હોય, યંગ હોય, એને એમ કે ના ડેડી આપણે બિઝનેસમાં આ કરીએ, આ રિસ્ક લઈએ. તો બંને વચ્ચે કોન્ફ્લિક્ટ થશે, કારણ કે બંને એકબીજાની નીડ આઈડેન્ટિફાઈ નથી કરી. ફાધરની નીડ કમ્ફર્ટ છે અને છોકરાની નીડ વેરાયટી છે. સાસુ વહુનો પણ આ જ પ્રોબ્લેમ હોય. સાસુની નીડ છે સિગ્નિફિકન્સ, કે એને વાતમાં પૂછીને બધું કરવામાં આવે, મહત્વતા આપવામાં આવે. પણ જ્યારે ડોટર ઇન લો તરફથી ફૂલફિલ ના થાય તો પ્રોબ્લેમ થાય. પછી એક નીડ હોય લવ. કોઈને લવની નીડ વધારે હોય, કોઈને કન્ટ્રીબ્યુશન વાળું હોય કોઈની નીડ, જેમ કે સમાજ સેવક, કે ઓલવેઝ એ લોકો માટે કંઈક કરવા માંગતા હોય. ને કોઈની નીડ હોય ગ્રોથ, કે લાઈફમાં આપણે કન્ટિન્યુઅસ નવું શીખીને ઇમ્પ્લિમેન્ટ કરીને કેવી રીતના લાઈફમાં આગળ વધીએ. હવે કોઈ સમાજ સેવક હોય જેની નીડ કન્ટ્રીબ્યુશન છે, એની સામે હું રિપીટેડલી ગ્રોથની ને પૈસાની વાત કરું તો હું કનેક્ટ નહીં થઈ શકું. ઓકે, તો આપણે સામેવાળા વ્યક્તિની નીડ કેવી રીતના આઈડેન્ટિફાઈ કરવી, એ જે રીતના બિહેવ કરે છે, એમનું ડ્રેસિંગ સ્ટાઇલ છે, બોલવાની સ્ટાઇલ છે, કમ્યુનિકેશન છે, એના ઉપરથી આપણને ખબર પડશે કે આ વ્યક્તિની નીડ શું છે.
અને ઘણીવાર આપણને એવું લાગતું હોય કે આપણને કેમ આવતું, પણ ખરેખર સામેવાળી જ્યારે વ્યક્તિ બોલતું હોય છે તો એ એની નીડ પ્રમાણે આપણી સાથે કમ્યુનિકેટ કરતું હોય. લાઈક કોઈ સિગ્નિફિકન્સવાળું હોય નીડવાળું, તો એ વાતમાં શું કહેશે કે મેં આમ કર્યું, મારી પાસે આમ છે ને, પોતાને મોટું બનાવવાનો ટ્રાય કરશે. તો આપણે સમજવામાં ભૂલ કરીએ છીએ કે સામેવાળો વ્યક્તિ પણ ખરેખર એ એની રીતે સાચો હોય છે, કારણ કે એ કમ્યુનિકેટ આપણે એની નીડ પ્રમાણે કરશે. આપણે સમજવાનું છે કે કહેવા શું માંગે છે. તો જે પરસેપ્શન લેવલ છે એ ખોટું હોય આપણું, એના કારણે બધા રિલેશનશિપ ને સ્ટ્રેસના ઇસ્યુ આવતા હોય છે. બીજું, લાઈફ પાર્ટનર સાથે આપણે આખી જિંદગી કાઢવાની હોય તો આપણે એની લવ લેંગ્વેજ પણ આઈડેન્ટિફાઈ કરવાની હોય. તો લાઈફ પાર્ટનર ઇધર હસબન્ડ ઓર વાઈફ હોય, ત્યાંથી પણ ઘણીવાર સ્ટ્રેસ આવતું હોય છે મોટાભાગના લોકોને, અને એ લાઈફ લોંગ ઘણીવાર એક પેઇનફુલ સિચ્યુએશન બની જતી હોય છે. તો કોઈ આપણે 5 લવ લેંગ્વેજ હોય લાઈફ પાર્ટનરની, તો આપણે એને આઈડેન્ટિફાઈ કરવાનું. લાઈક કોઈને આપણે ટાઈમ આપીએ તો વધારે ગમે, કોઈને ગિફ્ટ આપીએ તો વધારે ગમે, કોઈને રિસ્પેક્ટ આપીએ તો વધારે ગમે, ઇધર હસબન્ડ ઓર વાઈફને, કોઈને તારીફ કરીએ તો વધારે ગમે, કે કોઈને ફિઝિકલ ટચ વધારે ગમે. હવે જેમ કે વાઈફની નીડ ટાઈમ હોય અને આપણે મોંઘી ગિફ્ટ આપીએ એઝ અ હસબન્ડ, અને પછી ક્યારેય કોઈ વસ્તુ પર બોલવાનું થાય તો શું કહેવાય, હસબન્ડ શું કહે કે તને મારી કદર જ નથી, હું તારી માટે આટલું કરું છું, તને મારી કદર જ નથી. પણ ખરેખર એને એ વસ્તુની જરૂરત જ નથી ગિફ્ટની, એને તમે એની સાથે વધારે ટાઈમ સ્પેન્ડ કરો એની જરૂર છે, પણ તમે ખોટી લવ લેંગ્વેજ એને કમ્યુનિકેટ કરો. તમે ગિફ્ટ આપો છો, એને નીડ છે ટાઈમની. હસબન્ડની નીડ હોય રિસ્પેક્ટ, જો ના મળે સામે પાર્ટનરથી તો પછી રિલેશનશિપ ખરાબ થાય છે. તો આપણું જે લાઈફ પાર્ટનર છે એની લવ લેંગ્વેજ આપણે આઈડેન્ટિફાઈ કરવાની હોય છે. આટલા વર્ષોથી રહી એટલે બહુ જ ઇઝી હોય છે. જે રીતના એ કમ્યુનિકેટ કરતા હોય, બિહેવ કરતા, એના ઉપરથી આપણને ખબર પડે કે આની સાથે હું ટાઈમ વધારે સ્પેન્ડ કરું તો ગમે, કે તારીફ કરું તો વધારે ગમે. તો એ આઈ થિંક આપણે લવ લેંગ્વેજ આઈડેન્ટિફાઈ કરવાની છે. અને ત્રીજી વસ્તુ, આપણે ગ્રેટિટ્યૂડની પ્રેક્ટિસ રાખીએ. રાત્રે સૂતા પહેલાં 2 સેન્ટેન્સ જરૂર લખીએ કે આજના દિવસમાં સારી વસ્તુ શું થઈ, અને બીજી વસ્તુ કે આજે હું કઈ વ્યક્તિનો આભારી છું. અત્યારનો પ્રોબ્લેમ એ છે કે મોટાભાગના લોકોને, યંગર જનરેશનની વાત કરું તો અંદર કંઈક ખૂટતું એવું લાગે છે. સોશિયલ મીડિયાનો બહુ મોટો રોલ છે એમાં. સ્ક્રોલ કરતા, અરે આ અહીંયા જતો રહ્યો, ફોરેન જતો રહ્યો, આની આટલી લેવિશ લાઈફસ્ટાઈલ છે, પણ ખરેખર એની પાછળનું આપણને ડિટેલ નથી ખબર હોતી. એના કારણે આપણને શું થાય કે આપણી પાસે જે વસ્તુઓ છે, જે સોર્સિસ અવેલેબલ છે, ગાડી, ફોન, વોટેવર, એનું આપણને વેલ્યુ નથી થતી, અને એના કારણે ફોમો થાય, ફિયર ઓફ મિસિંગ આઉટ કન્ટિન્યુઅસલી, કે કંઈક ખૂટે છે. તો જ્યાં કામ કરવાની જરૂર છે અંદર, ત્યાં કામ નથી કરતા, પણ આપણે મટીરિયલિસ્ટિક ચીજો પાછળ વધારે ભાગીએ છીએ, અને એના કારણે સ્ટ્રેસ આવે, સ્લીપ ડિસ્ટર્બ થાય. તો જો આપણે 2 વસ્તુ લખીશું રોજે રાત્રે કે આજે દિવસમાં કઈ વસ્તુનો આભારી છું, અને આજની તારીખમાં કઈ વ્યક્તિનો આભારી છું, કઈ ઘટના સારી બની મારી જોડે, તો એનાથી શું થશે, 21 દિવસ બી જો આ લખીશું અને રેગ્યુલર પ્રેક્ટિસ કરીશું, તો એક્ઝિસ્ટિંગ પરિસ્થિતિ જે છે, જે વ્યક્તિઓ સાથે અત્યારે આપણે રહી રહ્યા છીએ, જ્યાં કામ કરી રહ્યા છે, કે જે પણ સોર્સિસ છે આપણી જોડે, મોબાઈલ કે વોટેવર, એની વેલ્યુ આપણને સમજ આવશે. તો આઈ થિંક આ બહુ જરૂરી છે કે આપણે જે પરિસ્થિતિ કે જે લોકો જોડે રહીએ છીએ એની વેલ્યુ ત્યારે જ સમજાય કે જ્યારે આપણે આભારની ભાવના અંદર ડેવલપ કરીએ. તો સ્ટ્રેસ આટલી વસ્તુ કરીશું, નીડ આઈડેન્ટિફાઈ કરીએ, લવ લેંગ્વેજ અને ગ્રેટિટ્યૂડની ભાવના રાખીશું, તો સ્ટ્રેસ ઓટોમેટિક ઓછો થઈ જશે અને કામ કરવાની બી મજા આવશે. સર, ટોકિંગ અબાઉટ પોલ્યુશન, આજકાલ પોલ્યુશન એટલું બધું છે અને પ્લાસ્ટિક યુઝ એટલો બધો છે, ખાવામાં હોય કે એવરીડેમાં હોય, તો એની કારણે શું આ લાઇફસ્ટાઇલ ડિસીઝીસ થઈ શકે છે? હાઇપર ટેન્શન છે, ડાયાબિટીસ છે, શું આનાથી અફેક્ટ થાય છે? બિલકુલ, પ્લાસ્ટિક જે છે ને અત્યારે એવું જોવા મળ્યું છે કે ઇવન હ્યુમન બ્રેસ્ટ મિલ્કમાં પણ માઇક્રોપ્લાસ્ટિક જોવા મળે છે, અને બધી વસ્તુમાં આજે આપણે ખાવા પીવાનું એનું એટલું કન્ટામિનેશન પ્લાસ્ટિકથી થઈ ગયું છે. અને હવે પ્લાસ્ટિકની અસર બોડી ઉપર શું થાય, તો બોડીમાં ઓક્સિડેટિવ સ્ટ્રેસ ક્રિએટ કરે, ઇન્ટરનલ ઇન્ફ્લેમેશન, એટલે સોજો ઇન્ટરનલ વધારે. આપણે કેવું એક બહાર સોજો હોય, એવી રીતના ઇન્ટરનલ ઇન્ફ્લેમેશન એને અંદરનો સોજો કહેવાય. ગટ માઇક્રોબાયોમ, મતલબ જે પેટની જે લાઇનિંગ છે એને ડેમેજ કરે, એટલે ડાયજેશનના ઇસ્યુ આવે. સાથે આપણા હોર્મોનને ઇમ્બેલેન્સ કરે. આજે જુઓ, પહેલાં 15 વર્ષે છોકરીઓને માસિક આવતું હતું, આજે 12-13 વર્ષે માસિક આવે છે. આજે 25-30 વર્ષના છોકરાના વાળ સફેદ થવા લાગ્યા છે, જે અમારા જમાનામાં નહોતા જોવા મળતા, કે 50 વર્ષે બી વાળ, અત્યારે 25-30 વર્ષે લોકોના વાળ સફેદ થવા લાગ્યા છે. એટલે કહેવાનો મતલબ કે આ વસ્તુ જે પ્લાસ્ટિક છે, હોર્મોન ઇમ્બેલેન્સ કરે છે, મેટાબોલિઝમ ડિસ્ટર્બ કરે છે. તો એ ઓવરઓલ લોંગ એક સાયકલમાં આપણે ફસાઈએ છીએ, અને પછી સ્ટ્રેસ ને સ્લીપ ડિસ્ટર્બ થાય, મેટાબોલિઝમ ડિસ્ટર્બ થાય, ને આ બધું વસ્તુ ઓવરઓલ આપણી માટે લાઇફસ્ટાઇલ ડિઝીઝ ક્રિએટ કરે. તો અલ્ટરનેટિવ ઓપ્શન શું છે? કોપરની બોટલ, ગ્લાસની બોટલ વાપરીએ,
જૂટ ક્લોથ જે થેલી છે એ પણ પ્લાસ્ટિકને એવોઇડ કરે. ગવર્મેન્ટ પણ હવે કાફી આ પ્રમોટ કરી રહી છે કે પ્લાસ્ટિક ફ્રી આપણે ડેઇલી લાઈફમાં કઈ કઈ વસ્તુ જે પ્લાસ્ટિક છે, ઇવન અનાજ પણ આપણે જે સ્ટોર કરીએ છીએ પ્લાસ્ટિકમાં, તો એ પણ વી રેકમેન્ડ કે ગ્લાસમાં તમે જે હોય ગ્લાસ કન્ટેનર એમાં તમે એનું સ્ટોરેજ કરો. સ્ટીલ પણ યુઝ કરી શકો તમે, સ્ટીલ, કોપર, ગ્લાસ. તો ધીઝ આર ધ ગુડ ઓપ્શન. બરાબર. સર, બીજી એક વસ્તુ, એન્વાયરમેન્ટની જ્યારે વાત કરીએ તો એક માણસ માટે હેલ્ધી કમ્યુનિટી જોઈન કરવાથી શું હેલ્ધી લાઈફસ્ટાઈલમાં કન્વર્ટ થઈ શકે છે? બિલકુલ. આપણે જ્યારે કોઈ એકલા વસ્તુ જો કરવા જઈશું ને તો લાંબા ટાઈમ સુધી ફોલો નહીં કરી. ક્યાંક ને ક્યાંક મોટિવેશન ડાઉન થઈ જશે શોર્ટ ટાઈમમાં. પણ જો આપણે આપણું કોઈ એવું ફ્રેન્ડ ગ્રુપ હોય અથવા કોઈ કમ્યુનિટી હોય તો ક્યારેક એવું થાય કે ભાઈ આપણું મૂડ નથી પણ 4 દોસ્ત હોય કે નહીં આજે તો જિમમાં જઈએ, કે ના આજે તો આ નથી ખાવું, આપણે હેલ્ધી વસ્તુ ખાય, તો એ જે ગેપ્સ પડશે ને એ કાફી ઓછા થઈ છે. તો હેલ્ધી કમ્યુનિટીનો સૌથી મોટો પાવર છે એકાઉન્ટેબિલિટી. આપણે એક એકાઉન્ટેબિલિટી રહેશે કે નહીં આપણે મૂડ નથી પણ 4 લોકો એક્સરસાઇઝ કરતા હોય કે કોઈ પણ હેલ્ધી લાઈફસ્ટાઈલ ફોલો કરતા હોય તો એને જોઈને આપણે પણ બાય ડિફોલ્ટ, હ્યુમન નેચર કેવો છે કે ખરબૂજે કો દેખ કે ખરબૂજા રંગ બદલતા, એના જેવું છે. હવે એકવાર એક સરસ અને હ્યુમન બિંગ પાસે પોટેન્શિયલ પણ એટલો છે જે આપણે આઈડેન્ટિફાઈ નથી કરી શકતા. એકવાર એક સરસ સ્ટોરી છે, હું તમને કહું. એક ચિડિયાઘરમાં એક કેમલ અને એના પપ્પા હતા. તો કેમલ બચ્ચું હતું, એના પપ્પાને પૂછે છે કે ડેડી આપણી આંખમાં આટલા મોટા વાળ કેમ હોય? તો કે બેટા આપણે રણ પ્રદેશમાં હોય ને એટલે આપણે ધૂળ ના ઉડે એટલે ભગવાને આપણને લાંબા વાળ આપેલા છે. તો કે ડેડી આપણે પગમાં આટલા મોટા ગાદી જેવું શું છે? તો કે બેટા રણ પ્રદેશમાં જવાનું હોય, રેતીમાં ગરમ રેતી હોય તો આપણને ગરમી ના લાગે એટલી માટે ભગવાને આપણને ગાદી જેવું આપ્યું છે. ત્રીજો ક્વેશ્ચન પૂછે કે ડેડી આપણે પાછળ આવું ગોળ ગોળ આટલું મોટું શું છે? તો કે બેટા આ આપણે પાણી ના મળે દિવસો સુધી તો આમાંથી આપણે પાણી સ્ટોરેજ કરેલું લઈ શકીએ. ચોથો ક્વેશ્ચન જ્યારે એનો છોકરો એના ડેડીને પૂછે છે ને ત્યારે કેમલની આંખ ખુલી જાય છે. તો કે ડેડી આપણે આ પ્રાણી સંગ્રહાલયમાં શું કરીએ છીએ? એટલે આપણી પાસે ઘણો બધો પોટેન્શિયલ છે, આપણે ખાલી હેલ્ધી કમ્યુનિટી સાથે જોડાવાનું છે. ખોટી જગ્યાએ આપણી અંદર પોટેન્શિયલ આપણે વેસ્ટ કરતા હોય તો વી નીડ ટુ બી અવેર, એલર્ટ, કે આપણે સારી જગ્યાએ જોડાઈએ, સાચા વ્યક્તિઓ જોડે જોડાઈએ તો બાય ડિફોલ્ટ આપણે આપણું લાઈફસ્ટાઈલ ઇમ્પ્રૂવ કરી જ લઈશું. અમેઝિંગ. અને સર, જ્યારે ગૃહિણીની વાત કરીએ, વિમેન આર ટ્રાઇંગ ટુ લૂઝ સો મચ વેઇટ ટુડે, પણ તેમ છતાં એમનાથી એટલું બધું જલ્દી વેઇટ લૂઝ નથી થતું, બહુ ડિફિકલ્ટ હોય છે. આનો શું રીઝન છે? વુમન્સની લાઈફમાં મેઇન 3 ફેઝ હોય છે. ખાસ કરીને યંગર જનરેશનની વાત કરું તો અત્યારની જનરેશનમાં બહાર ખાવા પીવાનું, જોબનો સ્ટ્રેસ, સ્લીપ ડિસ્ટર્બ, એના કારણે 5-7 કિલો પુટ ઓન થઈ જાય 25-30 વર્ષ સુધીમાં. પછી આવે મેરેજની લાઈફ, જે સમજો કે 25થી 40 વર્ષ સુધીમાં કે 45 વર્ષ સુધી, એમાં ઘરની જવાબદારી હોય, છોકરાઓ બોર્ન થાય તો એમાં અગેન 5-7 કિલો વધી જાય, 10 કિલો સુધી વધી જતું હોય છે એમાં. અને પછી 40 પછી 45થી 60-65 વર્ષની જે મેનોપોઝલ એજ કહેવાય તો એમાં ઓટોમેટિક મેટાબોલિઝમ થોડું સ્લો થઈ જાય છે. એમાં બી અગેન તમે 10 કિલો વેઇટ પુટ ઓન કરી લો. તો જે આઈડિયલી વુમનની લાઈફમાં ઓલવેઝ તમે માર્ક કરો તો 15થી 25 કિલો વેઇટ બાય ધી એજ ઓફ 50 યર્સ એ વધારે જશે બિકોઝ ઓફ ધીસ ફેઝિસ. હવે ઇમ્પોસિબલ નથી પણ આપણે એઝ અ વુમન વી નીડ ટુ બી સ્માર્ટ ઇનફ કે ભાઈ આપણે માની લો 80 કિલો વેઇટ છે તો આપણું 60 કે 55 કિલો ના થાય. 60 વર્ષે આપણે 80 કિલો વેઇટ હોય કે 55 વર્ષે તો આપણે 80માંથી 55 કે 60 કરવાની જરૂર નથી. વર્ષે 10 કિલો બી વેઇટ લોસ કરો અને આપણી અંદરનું જે ડેઇલી ફંક્શન આપણે સારી રીતના કરી શકીએ એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એકદમ થીન એન્ડ લીન થવાના ચક્કરમાં એ ઘણીવાર લોકો કરી તો લેતા હોય છે પણ માઇન્ડસેટ નેગેટિવ થઈ જાય, ઇમોશન્સ નેગેટિવ થાય, સ્વભાવ ચીડિયો થઈ જાય, કોઈ લો કેલેરી ડાયટ ફોલો કરે, એ બધું કરવાથી તો પછી એ વેઇટ લોસનો મતલબ પણ નથી. તો બેટર છે કે ભાઈ વેઇટ લોસ ભલે થોડું ઓછું થાય પણ જે બી થઈ રહ્યું છે લાઈફ લોંગ કેવી રીતના મેન્ટેન રહે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને આપણી અંદરનું જે એથ્લેટ છે એ મેન્ટેન, એ જળવાઈ રહે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ આપણે કોઈની ઉપર ડિપેન્ડ ના રહેવું પડે એઝ અ વુમન. દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. બરાબર છે સર. અને જો લાઈફસ્ટાઈલ ચેન્જ કરી રહ્યા છીએ તો ખાલી ને ખાલી લાઈફસ્ટાઈલ મોડિફિકેશનથી શું આપણે આપણા લાઈફસ્ટાઈલ ડિસીઝીસને રિવર્સ કરી શકીએ છીએ? બિલકુલ. લાઈફસ્ટાઈલ મોડિફિકેશન જે મેં એમ કીધું કે આપણે સ્ટેપ બાય સ્ટેપ જો પ્રોપર સિસ્ટમ ફોલો કરીશું, લાઈક પહેલાં માઇન્ડસેટના વાય, બિલીફ, આપણો વાય ક્લિયર હશે, બિલીફ પેટર્ન આપણી ક્યાંક રોકી રહી છે એક આપણે એના ઉપર કામ કરેલું હશે, કોઈ ડર છે એને આપણે દૂર કર્યો હશે, તે બધી વસ્તુ ડેફિનેટલી તમને. બીજું ડાયટ,
પછી સ્લીપ, સ્ટ્રેસ, ઇમોશન અને એન્વાયરમેન્ટ. જો સ્ટેપ બાય સ્ટેપ આપણે ફોલો કરીશું અને બીજું રિયાલિસ્ટિક ગોલ સેટ કરવા જોઈએ. લોકોને ઘણીવાર આપણે પૂછીએ કે તમારો ગોલ શું, તો કે મારી હેલ્થ ઇમ્પ્રૂવ કરવી છે. તો એ જસ્ટ ગોલ છે. આપણે સ્માર્ટ ગોલ સેટ કરવાના છે, સ્પેસિફિક, મેઝરેબલ, એચિવેબલ, રિયાલિસ્ટિક ને ટાઈમ બાઉન્ડ. મતલબ કે અગર વેટ મારો સ્માર્ટ ગોલ કેવો હોય કે મારું ડાયાબિટીસ જે છે HbA1c 9માંથી 7 કરવું છે આ તારીખ સુધી, ટી એટલે ટાઈમ બાઉન્ડ. એ સ્માર્ટ ગોલ હોવો જોઈએ. વેટનું પણ એવું 80 છે તો મારે લાઈક 75 કરવું છે વિધિન 3 મંથ. ટાઈમ લખો, એ ચાર્ટને આપણે વોર્ડરોબ પર લગાવીએ અને રેગ્યુલર એને જોઈશું તો આપણા સબકોન્શિયસ માઇન્ડમાં એ ફિક્સ થઈ જશે અને પછી કોઈ ડિસ્ટ્રેક્શન નહીં આવે. તો સ્માર્ટ ગોલ સેટ કરવા જોઈએ આપણે. તો આ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે અને પ્રોપર સિસ્ટમ ફોલો કરીશું તો ડેફિનેટલી લાઇફસ્ટાઈલથી આપણે એને રિવર્સ કરી શકીએ. અનટિલ અનલેસ બહુ જ મેજર કોમ્પ્લિકેશન હોય, બાયપાસ થયું હોય, એન્જિયોપ્લાસ્ટી હોય તો વસ્તુ જુદી છે. પણ યંગસ્ટર્સની વાત કરું તો ખાસ કરીને બહુ જ જોવા મળે છે હાઈ બ્લડ પ્રેશરના કેસીસ. તો આપણે ડેફિનેટલી લાઇફસ્ટાઈલ ઉપર જ ફોકસ કરવો જોઈએ. જ્યારે તમે સર યંગસ્ટર્સની વાત કરી તો આજે ટીનેજર્સ અને યંગસ્ટર્સમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવા પ્રોબ્લેમ્સ બહુ જ વધી રહ્યા છે. આનું મેજર રીઝન શું છે? મેજર રીઝન ખાસ કરીને યંગસ્ટર્સમાં સ્લીપ ડિસ્ટર્બ છે, મોબાઈલ એડિક્શન એક તમે ગણો, અને ત્રીજી વસ્તુ જંક ફૂડ. આ 3 મેઇન પિલર છે. અને ચોથું એડિક્શન, ઘણીવાર સ્મોકિંગ, આલ્કોહોલ એડિક્શન. આ 4 વસ્તુ બહુ વ્યાપક પ્રમાણમાં યંગસ્ટર્સમાં વધી ગઈ છે. તો એને ધીરે ધીરે આપણે કરેક્ટ કરવું જોઈએ અને સ્કૂલ લેવલથી જ એના ઉપર કામ કરવું જોઈએ. આજે જો બાળકોમાં પણ ઓબેસિટી બહુ વધી ગઈ છે. તમે કોલેજના છોકરાઓની વાત કરું તો સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રનમાં પણ આજથી 10 વર્ષ પહેલાં 5મા 6ઠ્ઠા ધોરણમાં જે છોકરો ભણતો હતો એની સ્કૂલ ડ્રેસની સાઇઝ 10 વર્ષ પહેલાં અને અત્યારના 5મા 6ઠ્ઠા ધોરણના છોકરાની સાઇઝમાં 3 પોઈન્ટનો વધારો આવી ગયો છે. તો એ બહુ એલાર્મિંગ વસ્તુ છે. કારણ કે છોકરાઓ પણ ક્યાંથી ઓબ્ઝર્વ કરે છે, પેરેન્ટ્સને ઓબ્ઝર્વ કરે છે કે પેરેન્ટ્સ શું ખાય છે, કેવી લાઇફસ્ટાઈલ ફોલો કરે છે. તો એ પણ એવી જ લાઇફસ્ટાઈલ ફોલો કરવાના છે. આજે આપણે છોકરાને ઇન્સ્ટ્રક્શન આપીએ, બેટા મોબાઈલ મૂકી દે, તું નીચે રમવા જા, પણ આપણે જ જો એ ફોલો નહીં કરતા હોય તો એ ક્યારેય ફોલો નહીં કરે. તો આપણે એની માટે એક્ઝામ્પલ સેટ કરવાનું છે કે બેટા હું એ બધું ઓબ્ઝર્વ કરતો હોય છે છોકરો. તમે જો કોઈ ફિટનેસ એક્ટિવિટી કરો, સારું ડાયટ ફોલો કરો, બધી વસ્તુ વહેલા સૂઈ જાઓ તો છોકરો પણ બાય ડિફોલ્ટ એનામાં એ આદતો સારી આવવાની જ છે. તો અને ચાઇલ્ડહુડ ઓબેસિટી ઇઝ ઓલ્સો બિગ પ્રોબ્લેમ. આ બધી વસ્તુ સ્કૂલ લેવલને એજ્યુકેશનથી જ આપણે એને કામ કરવું પડે. સર, વ્હાઇટ કોટ હાઇપરટેન્શન અને માસ્ટ હાઇપરટેન્શન, આવા બે ટર્મિનોલોજીસ મેં સાંભળ્યા છે. આ બંનેનું મિનિંગ શું છે સર? વ્હાઇટ કોટ હાઇપરટેન્શન એટલે કે પેશન્ટ ડૉક્ટરની કેબિનમાં આવે તો ઘણીવાર એન્ઝાયટી, સ્ટ્રેસના કારણે એનું બ્લડ પ્રેશર 10, 15, 20 પોઈન્ટ વધી જાય. એને આપણે વ્હાઇટ કોટ હાઇપરટેન્શન કહીએ. અને ઘરે નોર્મલ હોય. અને એનાથી ઉલટું માસ્ટ હાઇપરટેન્શન, મતલબ ડૉક્ટરની કેબિનમાં એનું બ્લડ પ્રેશર નોર્મલ હોય, ઘરે વધેરેલું હોય. તો આ બંને એનો ડેફિનેશન છે. એમાં માસ્ટ હાઇપરટેન્શન છે વધારે ડેન્જરસ છે. અને એ કેવી રીતના ડિટેક્ટ કરવું, તો એની માટે જે એન્ડ ઓર્ગન ડેમેજ થયા છે કે નહીં એનાથી જ આપણે એને સ્ક્રીન કરી શકીએ. અને બીજી વસ્તુ ABPM, એમ્બ્યુલેટરી બ્લડ પ્રેશર મોનિટર નામનું એક ડિવાઇસ આવે છે. 24 કલાક તમારા હાથે લાગેલું રહે. એનાથી આપણે આ વસ્તુ માસ્ટ હાઇપરટેન્શન ડિટેક્ટ કરી શકીએ. અને બીજી વસ્તુ કે આપણે જ્યારે બ્લડ રિપોર્ટ કરાવીએ છીએ, લિપિડ પ્રોફાઇલ, ક્રિએટ, 2D ઇકો, સુગર લેવલ, તો એનાથી પણ આપણને જો એ તમારી પાસે દર વખતે પેશન્ટ આવે છે, બ્લડ પ્રેશર નોર્મલ છે, રિપોર્ટ ખરાબ આવે છે, ક્રિએટિનિનનો, યુરિનનો, 2D ઇકો, દેટ મીન્સ એને માસ્ટ હાઇપરટેન્શન હોવાની શક્યતા વધારે છે. અને ABPM જે એમ્બ્યુલેટરી બ્લડ પ્રેશર મોનિટર, એનાથી પણ આપણે ડિટેક્ટ કરી શકીએ જો આપણને કોઈ ડાઉટ લાગતો હોય તો. અમેઝિંગ. લોકો જીમ જાય છે એની લાઇફસ્ટાઈલ ચેન્જ કરવા માટે, પણ જીમમાં એવા કેસીસ સાંભળવા મળે છે કે જીમ જવાથી હાર્ટ એટેક આવે છે. ઇઝ ઇટ ટ્રુ ઓર નોટ? અને શું જીમ અફેક્ટ કરે છે ઇન યોર હાર્ટ હેલ્થ? નહીં, આ બિલકુલ એક ખોટી માન્યતા છે. જીમ જવાથી બિલકુલ હાર્ટ એટેક નથી આવતો. આવા કિસ્સાઓ એટલા માટે બને છે કારણ કે એ વ્યક્તિની બેકગ્રાઉન્ડ લાઇફસ્ટાઈલ શું છે આપણને ખબર નથી. ઘણીવાર મોટાભાગના કિસ્સામાં તમે સેલિબ્રિટીના પણ ડેથ જોયા હશે કે ફિટ એન્ડ ફાઇન હોય, ડેથ થઈ જાય. પણ જ્યારે એમની હિસ્ટ્રી જોઈએ તો એ લોકો આલ્કોહોલ વધારે લેતા હોય છે, ડ્રગ્સ લેતા હોય, સ્લીપ ડિસ્ટર્બ હોય, સ્ટ્રેસ હોય છે. ઇવન યંગસ્ટર્સની વાત કરું તો આજે જીમમાં પણ ડાયરેક્ટ સીધું સ્ટ્રેન્થ ટ્રેનિંગ ચાલુ કરી દે છે. જ્યારે પણ આપણે એક ફિટનેસ જર્ની ચાલુ કરીએ તો મેક શ્યોર કે તમે તમારા ડૉક્ટરને એકવાર યુ હેવ ટુ કન્સલ્ટ, બ્લડ પ્રેશર ચેક કરાવો, કોલેસ્ટ્રોલ ચેક કરાવો, બેઝિક પેરામીટર તમારા ડૉક્ટર સાથે ડિસ્કસ કરો. ધેન યુ સ્ટાર્ટ તમારી જીમની જર્ની. અને જીમમાં પણ 99% લોકોને આજે નથી ખબર કે
વિચ ઇઝ ધી આઈડિયલ મેથડ. કઈ રીતના એક્સરસાઇઝ કરાય. ખોટી ટેકનિક સીધું જઈને ડમ્બેલ હેવી ઉપાડી લે, હેવી બારબેલથી સેટ્સ મારતા હોય, કાર્ડિયો ઉપર ફોકસ ના કરે અને સ્ટ્રેન્થ ઉપર જ ફોકસ કરે, વોર્મઅપ ના કરે, સ્ટ્રેચિંગ ના કરે, તો પછી આ ખોટી મેથડ છે. બીજું કે એકબીજાને કમ્પેરિઝન કરે કે યાર આ 4-6 મહિનાથી આવે છે તો આની તો બોડી આટલી સરસ છે અને હું વરસથી આવું છું, મારી કેમ? પણ ખરેખર જ્યારે એનું તમે જે 6 મહિનામાં એ વ્યક્તિએ સારી થોડી બોડી ડેવલપ કરી છે તો બેકગ્રાઉન્ડમાં એનું સ્લીપ ને બધું સારું હશે. તો એવી રીતના અનડ્યુ કોઈની સાથે કમ્પેરિઝન ના કરવી જોઈએ અને પ્રોપર બધા પિલર ઉપર ફોકસ કરવું જોઈએ. ખોટી મેથડ ફોલો કરીશું અને બેકગ્રાઉન્ડમાં જો સ્લીપ ડિસ્ટર્બ હશે, કોલેસ્ટ્રોલ વધારે હશે, બીપી વધારે હશે અને રનિંગ બી લોકોને નથી ખબર, ટ્રેડમિલ પર સીધું 6-7ની સ્પીડ ઉપર દોડવા લાગતા હોય છે. તો એવી રીતના એક્સરસાઇઝનું જે ગાઈડલાઇન વગર આપણે કોઈ પણ ફોલો કરીશું, ટ્રાય કરીશું તો પછી હાર્ટ એટેક આવવાની પોસિબિલિટી વધી જશે. તો આ એક ખોટી માન્યતા છે, કારણ કે આના કારણે યંગસ્ટર્સમાં એક હાવ ને ભય ઊભો થયો છે કે જીમમાં ના જવાય. એ તદ્દન ખોટી વસ્તુ છે. પ્રોપર મેથડ ફોલો કરીશું તો ડેફિનેટલી સારું રિઝલ્ટ મળશે આપણને. અમેઝિંગ. અને સર, લોકો એવું કહે છે કે એકવાર બીપીની દવા ચાલુ થઈ ગઈ તો પછી ઓલવેઝ લેવી પડે. ઇઝ ઇટ ટ્રુ? એ ખરું છે કે એકવાર બીપી ડાયાબિટીસની દવા ચાલુ થઈ જાય તો એને પછી આપણે મૂકી જ ના શકીએ લાઈફ લોંગ? નહીં, બિલકુલ આ ખોટી વસ્તુ છે. હા, કોને પોસિબલ નથી, જેમ કે ટાઈપ 1 ડાયાબિટીસ હોય તો એમાં આપણે દવા કે ઇન્સ્યુલિન જે એ બંધ ના કરી શકાય. ક્રોનિક ડાયાબિટીસ પેશન્ટ હોય 25-30 વર્ષથી વધારે, કોમ્પ્લિકેશન થઈ ગયા હોય તો એમાં દવા બંધ ના કરાય પણ ડોઝ બિલકુલ રિડ્યુસ કરાય. બરાબર. બ્લડ પ્રેશરમાં બી એન્જિયોપ્લાસ્ટી થઈ હોય, સ્ટેન્ટ મૂકેલું હોય, બાયપાસ થયા હોય કે ક્રોનિક બ્લડ પ્રેશર રહેતું હોય, કોઈ કોમ્પ્લિકેશન હોય કિડનીનું, આંખનું કે આંખનો પડદો ડેમેજ કે હાર્ટનું કે બ્રેન સ્ટ્રોક, તો પછી એમાં દવા બંધ ના કરાય પણ ઓછી જરૂર થઈ શકે. અને યંગસ્ટર્સમાં ખાસ કરીને બ્લડ પ્રેશરના બહુ જ કેસીસ, ડાયાબિટીસના, ઓબેસિટીના, તો એમાં ડેફિનેટલી પ્રિવેન્શન ઉપર ફોકસ કરવું જોઈએ. જે 6 પિલર માઇન્ડસેટ, ડાયટ, સ્લીપ, સ્ટ્રેસ, ઇમોશન અને એન્વાયરમેન્ટ, આ વસ્તુ ઉપર આપણે ફોકસ કરીને ડેફિનેટલી વિધાઉટ મેડિસિન કરી શકીએ. અને ઇવન રિસન્ટલી ડિટેક્ટ થયું હોય અને ક્રોનિક પ્રોબ્લેમ ના હોય, એક્યુટ પ્રોબ્લેમ હોય તો પણ આપણે દવા બંધ કરી શકીએ પ્રોપર લાઇફસ્ટાઇલ ફોલો કરીને. અમે ઘણા બધાની દવાઓ બંધ કરાવી છે. ઓવરઓલ મોર દેન 5000 લોકોની અમારામાં કમ્યુનિટી છે. દે સ્ટોપ ધેર મેડિકેશન ઓર ઇધર રિડ્યુસ ધેર મેડિકેશન બાય મોડિફિકેશન ઓફ લાઇફસ્ટાઇલ ઓનલી. અમેઝિંગ, અમેઝિંગ. શું કોમ્પ્લિકેશન્સ જનરલી તમને લાઇફસ્ટાઇલ ડિસીઝમાં જોવા મળે છે? લાઇફસ્ટાઇલ ડિઝીઝમાં ખાસ કરીને ડાયાબિટીસને જો બ્લડ પ્રેશર હોય એને રાઇટ ટાઈમે તમે ડિટેક્ટ ના કરો. મોટાભાગના લોકોનું એવું અમે જોતા હોય છે કે ખબર જ નથી હોતી કે બ્લડ પ્રેશરના લક્ષણો શું હોય. તો પહેલાં લક્ષણો સમજીએ કે માથું દુખે, ચાલો તો છાતીમાં દુખાવો, ગભરામણ, પરસેવો, ચક્કર, અનઇઝીનેસ લાગે, તો આ બ્લડ પ્રેશર વધારે હોવાના લક્ષણો છે. ડાયાબિટીસના લક્ષણો શું છે? તો યુરિન વધારે જવું પડે, ભૂખ વધારે લાગે, વજન ઉતરે, હાથ પગમાં ક્રેમ્પ્સ આવે, વીકનેસ, થાક લાગે, માથું દુખે, નંબર ચેન્જ થાય, આ બધા ડાયાબિટીસના લક્ષણો છે. મોટાભાગના પેશન્ટ જ્યારે મારી પાસે કે કોઈ પણ ડૉક્ટર પાસે આવતા હોય તો એ સુગર લેવલ ઘણું વધારે હોય ત્યારે આવે છે, અથવા બ્લડ પ્રેશર 160-100 હોય જે નોર્મલ 130-80 હોવું જોઈએ, તો એટલા હાઈ બ્લડ પ્રેશર સાથે આવતા હોય છે. એનું રીઝન કે સિમ્ટમ્સ ખબર નથી, અથવા ખબર હોય તો એ લોકો નેગ્લેક્ટ કરતા હોય છે, અથવા રેગ્યુલર ચેક નથી કરાવતા. તો એવા કેસમાં કોમ્પ્લિકેશન થવાની શક્યતા ઘણી જ વધારે હોય છે. કોમ્પ્લિકેશન જેવા કે આંખનો પડદો ડેમેજ થવો, હાર્ટ ડેમેજ થવું, બ્રેન સ્ટ્રોક આવવો, સ્કિન, ઘણીવાર ડાયાબિટીસ પેશન્ટમાં અલ્સર પણ થતા હોય છે, પગમાં જણજણાટી થતી હોય છે, હેર લોસ થતા હોય છે, ડાયજેશનના ઇસ્યુ થતા હોય છે, સેક્સ્યુઅલ ડિસફંક્શન થતા હોય છે. તો આ બધી વસ્તુ કોમ્પ્લિકેશન છે. ક્યારે થાય? લાંબા ટાઈમથી ડાયાબિટીસ છે, અનકન્ટ્રોલ છે, અથવા બહુ ફ્લક્ચ્યુએટ રહે છે ડાયાબિટીસ કે બીપી, તો આવા કેસમાં શક્યતા વધારે હોય છે. એટલે ઘરે અમુક બેઝિક પેરામીટર્સ જેમ કે ગ્લુકોમીટર છે, બીપી મશીન છે, હોવા જોઈએ ને એનાથી રેગ્યુલર આપણે જોતા રહીશું તો એ વધી રહ્યું છે, ઘટી રહ્યું છે તો ખબર પડે. અને બીજું ઇવન સિમ્ટમ્સ ચેકિંગ અને પેરામીટર્સ ટ્રેકિંગ વિચ ઇઝ ગુડ થિંગ ટુ પ્રિવેન્ટ કોમ્પ્લિકેશન. સર, લાઇફસ્ટાઇલ ડિસીઝીસ, ડાયાબિટીસની જ્યારે વાત કરીએ તો ડાયાબિટીસ પેશન્ટ શું ઉપવાસ કરી શકે છે? બિલકુલ કરી શકે. કયા ડાયાબિટીસના દર્દીઓ ના કરી શકે? જેનું HbA1c 9-9.5થી વધારે રહેતું હોય, 65 યર્સથી વધારે એજ હોય, એ લોકોએ થોડું ઇન્સ્યુલિન લેતા હોય તો એ લોકો એવોઇડ કરી શકે. પણ ઉપવાસ ઉપર ઘણા રિસર્ચ થયા છે કે ડાયાબિટીસના પેશન્ટ પણ ઉપવાસ કરી શકે. એમાં થોડા મેડિકેશન આપણે ચેન્જ કરવા પડે અથવા ડોઝ રિડ્યુસ કરવા પડી શકે. બીજું કે ઉપવાસ કરવાની જે આપણી પદ્ધતિ છે અહીંયા ઘણીવાર
પેશન્ટો ખોટી ફોલો, એનો ઉપવાસનો પર્પઝ શું છે કે બોડી ડિટોક્સ થાય, પણ આપણે ઉપવાસમાં શું કરીએ છીએ, જનરલ વાત કરું તો સાબુદાણા ખીચડી, મોરૈયાની ખીચડી, ફરાળી ચેવડો, ફરાળી પેટીસ, હવે બધી હાઈ કાર્બોહાઈડ્રેટ વસ્તુ છે, જે મતલબ કે એનાથી કોઈ આપણને ન્યુટ્રિશન નથી મળતું, કેલરી જ થાય છે બધા છે, તો એ ઉપવાસ કરવાનો કોઈ મતલબ નથી. એક આપણે સમજવાનું છે, એક ઉપવાસ હોય ને એક સ્ટાર્વેશન, ભૂખ મરી હોય. ઘણા પેશન્ટ આખો દિવસ ભૂખ્યા રહે, નિર્જળા કરે ને પછી બીજા દિવસે એટલી ભૂખ લાગે કે સવારે ઉઠીને ચા ને 3 પરાઠા ખાઈ લે, તો પછી એ ઉપવાસનો કોઈ મતલબ નથી. ઉપવાસ કરવો જેટલો અગત્યનો છે એટલું જ અગત્યનું, અને કદાચ એના કરતાં પણ વધારે અગત્યનું ઉપવાસ બ્રેક કેવી રીતના તમે કરો છો. તો ઉપવાસ દરમિયાન તમે સૂપ, સલાડ, સ્મૂધી છે, સબ્જા સીડનું વોટર છે, એ બધી વસ્તુ લઈ શકો પૂરા દિવસ. તો ઉપવાસ એવી રીતના કરીશું તો બોડી ખરેખર ડિટોક્સ થશે અને ખરેખર આપણો પર્પસ ફૂલફિલ થશે કે ઉપવાસનું. અને જ્યારે ઉપવાસ બ્રેક પણ કરીએ છીએ ત્યારે પણ આપણે કાર્બોહાઈડ્રેટવાળી વસ્તુ ના લેવી જોઈએ, પ્રોટીન અને ફાઇબરવાળી વસ્તુ લેવી જોઈએ. તો એનાથી ધીરે ધીરે બોડીનું જે ટ્રાન્ઝિશન છે, ડિટોક્સ જે થાય છે, સ્મૂથલી થશે. તો આ વસ્તુ ખાસ અને ઉપવાસ મહિનામાં હું કહું છું કે 2 થી 3 વાર કરવા જ જોઈએ બધાએ. બહુ બધા રિસર્ચ થયા છે ઉપવાસ ઉપર કે તેનાથી બહુ વેઇટ લોસમાં પણ ઘણી હેલ્પ મળે છે અને ડાયાબિટીસ રિવર્સ કરવામાં પણ ઘણી હેલ્પ મળે છે. બ્લડ પ્રેશર ક્યોર કરવામાં પણ એનો ઘણો જ રોલ છે ઉપવાસનો. પણ જે મેં કીધું, એક સેટ ઓફ પેશન્ટ દે નીડ ટુ બી કેરફુલ કે ભાઈ ઉપવાસ ક્યારેય કર્યો ના હોય તો સડનલી સ્ટાર્ટ ના કરવો જોઈએ. આપણે અડધા દિવસથી ચાલુ કરવો જોઈએ, સડનલી નહીં કરવો જોઈએ. ઘણા લોકો આપણે જોઈએ છીએ કે વેઇટ લોસ કરે છે, ક્વિકલી થઈ જાય છે, પણ એના પછી રીગેન પણ એટલું જ ક્વિકલી થાય છે, તો આનો શું રીઝન હોઈ શકે છે? એનું રીઝન એ છે કે પહેલાં તો રિયલિસ્ટિક ગોલ સેટ નથી કરતા અને શોર્ટકટ ફોલો કરે છે કે લો કેલેરી ડાયટ, ડિટોક્સ ડાયટ, કીટો ડાયટ. ડાયટ આપણે જે બી લઈએ, મેક શ્યોર કે ભૂખ્યા રહેવાની બિલકુલ જરૂર નથી. તમે 2-3 કલાકે કંઈક ને કંઈક ખાઓ, પણ મેક શ્યોર કે એમાં પ્રોટીનની માત્રા વધારે હોય. તો આ એક મેથડ આપણે ફોલો કરીશું તો ડેફિનેટલી આપણી ચયાપચયની ક્રિયા એક્ટિવ થશે અને જોડે બીજા બધા પિલર ઉપર પણ ફોકસ કરીશું અને રિયલિસ્ટિક ગોલ સેટ કરીશું. બીજું, આપણે ક્યારેય એકબીજા જોડે કમ્પેર નહીં કરીએ કે ભાઈ આ 40 વર્ષની લેડી છે અને એણે તો આ ડાયટ ફોલો કરી, એને વેઇટ લોસ થઈ ગયું, હું તો આટલા ટાઈમથી એ જ વસ્તુ ખાઉં છું, સેમ એજ છે, સેમ હાઇટ, સેમ વેઇટ, સેમ બોડી સ્ટ્રક્ચર, તો મને કેમ રિઝલ્ટ નથી મળતું. તો આ બધી વસ્તુ છે કે, અને બીજું ગટ માઇક્રોબાયોમ, પેટની અંદર જે બેક્ટેરિયા છે એ પણ બહુ અગત્યનો રોલ ભજવે છે. જે આપણે ગુડ બેક્ટેરિયા વધારે હોવા જોઈએ, પણ અત્યારે આપણે ખાવા પીવાનું સવારે ઉઠીને બ્રેકફાસ્ટ જે લઈએ છીએ સીધો, એ સીધી સુગરવાળી ચા, પરાઠા, ગાંઠિયા, મમરા બિસ્કિટ, ટોસ્ટ બિસ્કિટ, ચવાણું, તો આ બધી વસ્તુ ઉઠીને જ્યારે ભૂખ્યા પેટે પહેલી જ વસ્તુ આપણે સારી જવી જોઈએ, જે પ્રોટીનવાળી હોય, ફાઇબરવાળી હોય અને આલ્કલાઇન એની ઇફેક્ટ આવે. પણ આપણે શું કરીએ છીએ, કાર્બોહાઈડ્રેટ અને સુગરવાળી વસ્તુ ખાઈએ છીએ. એના કારણે જે આ ગુડ બેક્ટેરિયા ઓછા થઈ જાય છે અને બેડ બેક્ટેરિયા વધી જાય છે. જે આપણા ગુડ બેક્ટેરિયા છે એ મેટાબોલિઝમમાં બહુ અગત્યનો રોલ ભજવે છે. પછી ગમે એટલું આપણે સારું વસ્તુ કરીશું બધી વસ્તુ, પણ જો આ મોર્નિંગ બ્રેકફાસ્ટ જો આપણે વ્યવસ્થિત નહીં કરીએ તો બી આપણું મેટાબોલિઝમ ડાઉન થઈ જશે. તો એના કારણે આ બધી વસ્તુનું ધ્યાન રાખીશું તો, અને વર્ષે 20% વેઇટ લોસ થાય તો બહુ જ સારું કહેવાય. આપણે 90 કિલોના છીએ ને આપણે એવું એક્સપેક્ટ રાખીએ કે 3 મહિનામાં 15 કિલો વેઇટ લોસ કરવું છે કે 6 મહિનામાં 30 કિલો, તો કરી તો લેશો પણ 1 વર્ષ પછી જ્યાં હતા ત્યાં આવી જશો. તો એવા શોર્ટકટ ફોલો નથી કરવાના. જે પણ આપણે ફોલો કરીએ, આપણે એક જ ક્વેશ્ચન આપણે પૂછીશું કે શું આ વસ્તુ લાઈફ લોંગ ફોલો કરી શકીશ કે નહીં. જો અંદરથી જવાબ હા આવે તો જ એ વસ્તુ ફોલો કરવી જોઈએ. અને મહિને 1.5-2 કિલો 2.5 કિલો વજન ઉતરે, દેટ્સ ગુડ. વર્ષે 20%થી વધારે, માની લો 70 કિલો વેટ છે મારું વજન, તો મારું 55 કિલો થાય એટ ધ એન્ડ ઓફ 1 યર, તો વિચ ઇઝ અ ગુડ થિંગ. પણ લોકોને કેવું છે, 15 કિલો છે એ 3 મહિનામાં ઘટાડવું છે, તો એવા શોર્ટકટથી એ તમારી બોડીને બલકે વધારે ડેમેજ કરશે. ઓકે, હવે ઘણા લોકો માટે બેલી ફેટ રિડ્યુસ કરવો બહુ જ ડિફિકલ્ટ હોય છે, સ્પેશિયલી ફિમેલની જ્યારે વાત કરીએ તો એનું શું રીઝન છે? બેલી ફેટ છે ને એ સૌથી છેલ્લે જાય, એ વસ્તુ લોકોને ખબર જ નથી હોતી, કારણ કે એ રેઝિસ્ટન્ટ ફેટ છે. આપણે કેવું બેંકની એફડી હોય તો એ ટેક્સ પાકતા બી ટાઈમ લાગે, એવી રીતના તોડવામાં બી આપણે એને ઇટ્સ ડિફિકલ્ટ. એ એફડી જેવું છે. આ એફડી છેલ્લે તૂટે. બીજા બધા આપણે કોઈ બી જર્ની ચાલુ કરીશું તો બીજે બધેથી ફેટ લોસ પહેલાં થશે, પણ આ પેટની ચરબી 6 મહિના પછી તો ઉતરવાની ચાલુ થાય.
અને વેઇટ લોસની જર્ની મોટાભાગના લોકો બી 3 મહિના પછી શા માટે છોડી દેતા હોય છે? કારણ કે વેઇટ લોસની જર્ની 70 કિલો કે 75 વેટ છે તો આમ સીધું ધીરે ધીરે સીધું 55 ઉપર નહીં આવે. થોડું 2-3 કિલો ઘટશે, પછી સ્ટેબલ થશે, પછી ઘટશે, પછી સ્ટેબલ, પછી ઘણીવાર વધી જાય, ક્રેવિંગ થાય ને એવું, પછી પાછું સ્ટેબલ થાય, પછી નીચે આવે. તો ઝિગઝેગ પેટર્નમાં ઘટશે વેઇટ લોસ. પણ પ્રોબ્લેમ ક્યાં છે કે જેવું ઘટે, સ્ટેબલ થાય, આ જ ફેઝમાં લોકો છોડી દે છે કે હવે રિઝલ્ટ નથી મળતું, હું તો 3 મહિનાથી. પણ ખરેખર એ વખતે વધતું નથી, વિચ ઇઝ અ ગુડ થિંગ. એ સ્ટેબલ રહેવાનું જ છે. ધીસ ઇઝ અ સાયન્ટિફિક થિંગ. એ બધાએ સમજવાનું છે. એ સ્ટેબલ ઘણીવાર 1 મહિનો 2 મહિનો પણ રહે, પણ એફર્ટ નથી છોડવાની. એ વખતે સેમ થોડું આપણે પ્રોટીન ફાઇબર વધારીશું, થોડું સ્ટ્રેન્થ ટ્રેનિંગ ઉપર ફોકસ કરીશું, ઉપવાસ કરી શકીએ મહિનામાં 2 થી 3. તો અગેન એ જે એક થ્રેશોલ્ડ લેવલ છે એ બ્રેક થશે અને પાછું 1-2 કિલો ઉતરશે. તો ક્યારેય વેઇટ લોસ જર્ની સ્મૂથ નહીં હોય, એ આપણે ધ્યાન રાખવાનું છે. ઓકે. અને હવે અત્યારે ક્વિક વેઇટ લોસ કરવા માટે ઇન્જેક્શન આવે છે. હવે વીકલી હોય છે, તો શુડ વી ટેક ઇટ? ઇઝ ઇટ ગુડ ફોર હેલ્થ? એ ઇન્જેક્શન બહુ લિમિટેડ સિલેક્ટેડ પેશન્ટમાં આપણે આપી શકીએ. લાઈક જેનું વેઇટ 130 kg 140 kgથી બહુ એક્સ્ટ્રીમ ઓબેસિટી હોય, અથવા કોઈ સર્જરી કરવી હોય, અથવા કોઈ એવી ઇમરજન્સી ઊભી થઈ જ્યાં આપણે ઇમિડિયેટ વેઇટ લોસ કરવાની જરૂર છે, તો એ કેસમાં ઇટ્સ અ ગુડ. પણ એ બધા કેસમાં એ આપી ના શકાય. એનું રીઝન છે કે એ ઇન્જેક્શનની એક તો કોસ્ટ વધારે છે, બીજું જ્યાં સુધી આપણે ઇન્જેક્શન લઈશું ત્યાં સુધી વેઇટ લોસ થશે, પછી એ સ્ટોપ થઈ જશે. મતલબ મહિને 15-17 હજાર રૂપિયા ખર્ચો, તમે 6 મહિના લો, વેઇટ લોસ થશે. અને બીજું એનું કામ છે નેચરલી નથી કરતું, એ તમારી ભૂખને દબાવવાનું કામ કરે છે, કેમિકલ એ રીતના ડિસરેગ્યુલેટ કરીને. અને એમાં એક એ બીજો બી ડ્રોબેક છે કે ફેટ લોસની સાથે મસલ લોસ પણ થાય છે. દેટ ઇઝ ધ બિગેસ્ટ ડ્રોબેક. કારણ કે આપણે ફેટ ટુ મસલ રેશિયો રિવર્સ કરવાનું છે. અહીંયા ફેટ પણ ઓછું થાય ને મસલ્સ પણ ઓછા થાય. મસલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઓર્ગન ઇન ધ બોડી. મસલ્સ જો વધારે હશે બોડીમાં તો બોડીનું ઓવરઓલ મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ થશે. અહીંયા ફેટ લોસની સાથે મસલ લોસ થાય છે અને હાલ ફિલહાલના ઘણા રિસર્ચમાં એની બહુ ડેન્જરસ સાઇડ ઇફેક્ટ્સ પણ જોવા મળી છે. તો બેટર ટુ ડિસ્કસ વિથ યોર ડૉક્ટર કે તમારા માટે યોગ્ય છે કે નહીં. બધાએ ના લેવું જોઈએ બ્લાઇન્ડલી એકબીજાનું જોઈને. હવે સર, એવી માન્યતા પણ છે કે મને પીસીઓડી છે, મને થાઇરોઇડ છે, હું વેઇટ લોસ નહીં કરી શકું, મારાથી વેઇટ લોસ નહીં થાય. એ શું પોસિબલ છે? એ શું ખરું છે? ના, આ પણ એક ગેરમાન્યતા છે. ખાસ કરીને યંગ લેડીમાં તમે જુઓ, પીસીઓડી, થાઇરોઇડ જેવા પ્રોબ્લેમ બહુ જ કોમન છે. પીસીઓડી ને થાઇરોઇડમાં શું થાય કે ભાઈ માસિકની અનિયમિતતા થાય, હેર લોસ થાય, વેટ પુટ ઓન થાય, ઘણીવાર ફેશિયલ હેર પણ જોવા મળે. તો આ બધા કોમન સિમ્ટમ્સ છે પીસીઓડી થાઇરોઇડના. કબજિયાત જોવા મળે, આ બધા કોમન છે, ખાસ કરીને યંગ ફિમેલમાં. હવે થાઇરોઇડ કે પીસીઓડી હોય તો તમારું વેટ ગેઇન 3 થી 4 કિલો જ થાય. જો એનાથી વધારે વેટ ગેઇન થયું છે દેટ મીન્સ કે લાઇફસ્ટાઇલના કારણે છે. તો એ આપણા માઇન્ડમાં ખોટું છે કે ભાઈ વેટ ગેઇન બી એના કારણે થયું છે ને વેટ લોસ એના કારણે નહીં થાય. ઓકે. તો લાઇફસ્ટાઇલ જો આપણે પ્રોપર ફોલો કરીશું તો પીસીઓડી કે થાઇરોઇડ ગમે હોય એ પ્રોપર સિસ્ટમ ફોલો કરીશું તો ડેફિનેટલી વેટ લોસ થશે. અને બીજું રિયાલિસ્ટિક ગોલ રાખવા જોઈએ. આજે 75 કિલો 70 કિલો વેટ છે તો આપણે 50નું એક્સપેક્ટેશન ના રખાય. વર્ષે આપણે 10 to 12 kg વેટ લોસ થાય, વિચ ઇઝ ગુડ થિંગ. પણ એને લાઈફ લોંગ કેવી રીતના મેન્ટેન રાખી શકીએ એના ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. ઓકે, અમેઝિંગ. થેન્ક યુ સો મચ સર. તમે અહીંયા આ પોડકાસ્ટમાં જોડાણા. આપણા દર્શકોને આઈ એમ શ્યોર એટલી બધી ટ્રુ અવેરનેસ ઇન્ફોર્મેશન મળી છે, ઘણી બધી એડવાઇસ મળી છે. સો આઈ હોપ કે ડૉક્ટર ગુંજીતને સાંભળીને તમે પણ આવી એડવાઇસ ફોલો કરશો આજ પછી. થેન્ક યુ ફોર જોઈનિંગ ધ હાર્ટ ટોક્સ એપિસોડ. થેન્ક યુ સો મચ ડૉક્ટર. ઇટ વોઝ અ લવલી કોન્વર્ઝેશન ટુ હેવ વિથ યુ સર. થેન્ક યુ સો મચ.